મિત્રો, નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ વતી આપ સૌનું સ્વાગત. આપણા અતિથિ વિશેષ શ્રી રમણભાઈ સોનીનો આવકાર આપતા હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. એમના વ્યાખ્યાન અને આપની વચ્ચે ટૂંકમાં ટૂંક જેટલું કહેવાય એટલું જ કહીને હું વિરમીશ. સૌથી પ્રથમ એમને શ્રી રમણભાઈને આવકાર આપતા ટ્રસ્ટ વતી આ પુસ્તક ભેટ આપું છું. આરંભે ટ્રસ્ટ વિશે બે શબ્દો કહેવાનું અસ્થાને નહીં ગણાય એમ માનું છું. તારીખ 1 ફેબ્રુઆરી 2018ના દિવસે ભગત સાહેબ આપણી વચ્ચેથી વિદાય લીધી અને 18મી મે 2018ના દિવસે એટલે માત્ર 4 મહિનામાં શ્રી ભગત સાહેબના પરિવાર અને મિત્રોએ આ ટ્રસ્ટની સ્થાપના કરી. ટ્રસ્ટના ઉદ્દેશોમાં નિરંજન સ્મૃતિ, નિરંજન સાહિત્ય, નિરંજન વિચારધારા, એનું સંવર્ધન, સ્મારક, સંશોધન ઇત્યાદિ. ટ્રસ્ટની પ્રવૃત્તિઓમાં આ 4 વર્ષમાં જાહેર કરાયેલા અનિયતકાલીન સ્મૃતિ પુરસ્કારમાંના 2 અપાઈ ચૂક્યા છે. વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનોમાં 3 વ્યાખ્યાનો થઈ ચૂક્યા છે. પરિસંવાદ અંગે 2 પરિસંવાદ યોજાયેલા, જેમાંથી બીજો કોરોનાને કારણે છેલ્લી મિનિટે કેન્સલ કરવો પડ્યો. પ્રકાશનમાં 2 પુસ્તકના પ્રકાશનમાં ટ્રસ્ટે સહયોગ આપ્યો છે અને નિરંજન ભગતના અનુવાદો, જેમાં 2 કવરની વચ્ચે ભગત સાહેબના બધા જ અનુવાદો, જેમાં સંસ્કૃતમાંથી અંગ્રેજી અને હિબ્રુ, લેટિન જેવી ભાષામાંથી ગુજરાતીમાં કરેલો બાઇબલના યોબનો અનુવાદ પણ ઇન્ક્લુડ થશે. હમણાં જ ટ્રસ્ટે થોડાક મહિના પહેલાં જ નક્કી કર્યું કે દર વર્ષે એક સ્કોલરશિપ આપવી અને તેમાંની પહેલી સ્કોલરશિપ ડૉક્ટર અરવિંદ ભંડારીને આપવામાં આવી છે, જેઓ ગુજરાતી ક્રિયાપદ અંગે સંશોધન કરશે. દર વર્ષે એક સ્કોલરશિપ આપવાનો પ્રકલ્પ છે. સ્કોલરશિપમાં સંયોજન છે હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ડૉક્ટર નીતિનભાઈ સુમનભાઈ શાહનું. ટ્રસ્ટનો મુખ્ય પ્રોજેક્ટ છે માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી. આ પ્રોજેક્ટની અંતર્ગત ગુજરાતી માધ્યમની શાળાઓમાં વધુ સારું અંગ્રેજી શીખવાય તે માટેના પ્રયત્નો છે. તેને માટે ખાસ પાઠ્યપુસ્તકો ડિઝાઇન કરવામાં આવ્યા છે શિક્ષકો માટે તેમજ વિદ્યાર્થીઓ માટે, અને 10 થી 15 સ્કૂલોનો તેમાં સહયોગ લેવામાં આવ્યો છે. ટ્રસ્ટની આ પ્રવૃત્તિના 4 માસ લોકડાઉન પહેલાં અમે કામ કરેલું, જે અનફોર્ચ્યુનેટલી અત્યારે તો એળે ગયેલું કહી શકાય, પણ ફરીથી કામ હવે શાળાઓ શરૂ થઈ છે તો આ ઓગસ્ટ માસથી શરૂ કરવાનું થયું છે. ફિલ્મ ક્લબની પ્રવૃત્તિ પણ ચાલુ છે, જેમાં દર 2 અઠવાડિયે આંતરરાષ્ટ્રીય એકનોલેજ્ડ અને અપલોડેડ ફિલ્મ્સનું સ્ક્રીનિંગ થાય છે. બાળકો માટે ગુજરાતી અને હિન્દી સબટાઇટલ્સ સાથે ફિલ્મ્સ અને ડોક્યુમેન્ટરીઝ બતાવવાની છે. તેમાં પણ 4 ફિલ્મ્સ તૈયાર થઈ છે, બીજી તૈયાર થઈ રહી છે. આર્કાઇવ્સનું બહુ મોટું કામ ટ્રસ્ટે હાથમાં લીધું છે, જેમાં ભગત સાહેબના બધા જ પેપર્સ, બધા જ સાહિત્યનો સંગ્રહ કરવો, અલ્ટિમેટલી તેમને ડિજિટાઇઝ કરવું અને ઓડિયો લેક્ચર્સ પણ તેમાં ઉમેરવાના. આ બધામાં અમને અમેરિકા સ્થિત એકત્ર ફાઉન્ડેશનનો પણ સહયોગ સાંપડ્યો છે અને
તે અંગે આપ સૌ જાણતા હશો, થોડાક જણા, અને બાકીના હવે જાણશે કે સ્વાધ્યાય લોકના 8 ભાગ હવે એકત્ર ફાઉન્ડેશનની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં બૃહદ છંદોલય પણ એમાં ઉપલબ્ધ થશે. એ સાથે અમે 18મી મેથી ન્યૂઝ લેટર પણ શરૂ કર્યો છે. આપનામાંથી અમુક જણાને તે મળ્યો હશે. જેમને ન મળ્યો હોય અને મેળવવાની ઈચ્છા હોય તેમને વિનંતી કે બહાર મૂકેલા રજિસ્ટરમાં પોતાનું નામ અને સંપર્કની વિગતો મૂકતા જાય તો હવેથી તે ન્યૂઝ લેટર તેમને પણ મેં મોકલવામાં આવશે, જેમાં આ ત્રૈમાસિક ન્યૂઝ લેટર છે અને તેમાં ટ્રસ્ટની પ્રવૃત્તિઓ આગામી અને પાસ્ટની બધી ઇન્ક્લુડ કરવામાં આવશે. નિરંજન ભગતના સંસ્મરણો કે તેમની યાદી રૂપે જે માહિતી તમારા કોઈની પણ પાસે હોય તે સર્વ અમને મોકલવા વિનંતી છે. ટ્રસ્ટમાં અમારા કોન્ટેક્ટની પણ ડિટેલ્સ આપવામાં આવેલી છે. તદુપરાંત અમને થોડાક જ દિવસ પહેલાં સંજયભાઈ પાસેથી નિરંજન ભગત અંગેની અપૂર્વ અને અદ્ભુત માહિતી મળી છે. તે માટે તેમનો ખાસ આભારી છું. અને આપ સૌને વિનંતી કે આપ સૌની પાસે જેમની પાસે પણ આવી કોઈ પણ વિગતો હોય તે ટ્રસ્ટની સાથે શેર કરવા અમારી વિનંતી છે. દાખલા તરીકે સંજયભાઈએ અમને આપી છંદોલયની એક એવી આવૃત્તિ જેને વિશે બહુ ઓછાને ખબર હોય છે, કે એટલીસ્ટ યાદ તો નથી જ હોતું. આ આવૃત્તિ છે 1957માં પ્રગટ થયેલી, પણ ઉમાશંકર જોશીએ સંપાદિત કરેલા નિરંજન ભગતના કાવ્યોની. અને તેની સાથે સંજયભાઈએ નિરંજન ભગતના વર્ગમાં લીધેલી નોંધ પણ એમણે અમને આપી છે. તદુપરાંત એ સાહિત્ય પરિષદ અને સેફાયર હાઉસમાં જે લેક્ચર્સ આપતા હતા ત્યાં આગળ પણ ભગત સાહેબે વહેંચેલી કાવ્યોના અનુવાદની ઝીરોક્સ કોપીઓ, આ બધી અમારે માટે તો બહુ અમૂલ્ય માહિતી છે, જેનો અમે ભવિષ્યમાં ઉપયોગ પણ કરીશું. આવી કોઈ પણ માહિતી આપની પાસે હોય, નિરંજનભાઈની સાથેના ફોટાઓ હોય કે એમના ફોટાઓ હોય, આવી કોઈ પણ માહિતી અમને આપવા સૌને વિનંતી છે. હવે આપણે આવીએ આજના વ્યાખ્યાન. આ ટ્રસ્ટનો એક નવો પ્રકલ્પ છે, જેમાં ત્રૈમાસિક વ્યાખ્યાન યોજવાનું નક્કી કર્યું છે. વર્ષમાં 4 વ્યાખ્યાન યોજવામાં આવશે. એક ગુજરાતી સાહિત્ય વિશે, બીજું ભારતીય સાહિત્ય વિશે, ત્રીજું આંતરરાષ્ટ્રીય સાહિત્ય વિશે અને ચોથું સાહિત્ય અને માનવ જીવન વિશે. આ શ્રેણી પણ શરૂ કરી છે અમે શ્રી દુષ્યંત શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને નૈનાબેન શાહના સૌજન્યથી, અને ટ્રસ્ટ તેમનો આભાર માને છે. આ શ્રેણીનું પહેલું વ્યાખ્યાન આપવા આપણી સાથે વડોદરા સ્થિત શ્રી રમણભાઈ સોની છે. વિષય આપ સૌ જાણો છો, અને રમણભાઈ સોનીનો પરિચય આપવાનું છે તેને માટે હું આનંદ અનુભવું છું. ગુજરાતીના વિદ્વાન અને વિદ્યા વ્યાસંગી અધ્યાપક રમણભાઈ સોની આપણી વચ્ચે છે. સાબરકાંઠા જિલ્લાના ચિત્રોડા ગામમાં જન્મેલા 1946માં, અમદાવાદની LD આર્ટ્સ કોલેજના વિદ્યાર્થી, 1981માં PhDની ઉપાધિ મેળવીને લગભગ 4 દાયકા સુધી ગુજરાતી ભાષા સાહિત્યના મહારાજા સયાજીરાવ અને અન્ય યુનિવર્સિટીમાં અધ્યાપક રહી ચૂકેલા રમણભાઈ વડોદરામાં સ્થાયી થયા છે. સાહિત્યના અનેક પ્રકારોમાં તેમનું અર્થપૂર્ણ પ્રદાન હોવા છતાં રમણભાઈને સર્વપ્રથમ એક તટસ્થ અને સ્પષ્ટ વક્તા વિવેચક કહી શકાય. તદુપરાંત જ્ઞાનકોશ એટલે એન્સાઇક્લોપીડિયા, અનુવાદ, સંપાદન અને સાંસ્કૃતિક અભ્યાસ તેમના રસના વિષયો છે. તેમની રચનાઓ ઉપર નજર ફેરવતા તેમનો સાહિત્યનો વ્યાપક અભ્યાસ નજરે ચડે છે.
એક છેડે નરસિંહ મહેતા તો બીજે છેડે જાપાનીઝ નવલકથા તોત્તોટ ચાન અને ત્રીજે છેડે સ્વિસ ટૂંકી વાર્તાઓ. આ બધું જ તેમની કલમે પોખાયું છે. તોત્તોટ ચાનના તેમણે કરેલા અનુવાદની તો 20 આવૃત્તિઓ થઈ છે. તો પ્રત્યક્ષ જેવા પ્રતિષ્ઠિત સામયિકનું તેમણે 25થી અધિક વર્ષ સુધી સંપાદન કર્યું હતું અને છેલ્લા 9 વર્ષથી અમેરિકા સ્થિત એકત્ર ફાઉન્ડેશનના જર્નલ સંચયનનું તેઓ સંપાદન કરી રહ્યા છે. સર્જનાત્મક સાહિત્યના ક્ષેત્રે પણ તેમનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે. તેમના પ્રવાસ અને હાસ્ય નિબંધો તેમજ સાહિત્યકારોના ચરિત્ર લેખન દ્વારા આ પ્રદાન થયેલું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સન્માનિત અને કમલાશંકર પંડ્યા શ્રેષ્ઠ સાહિત્યકાર સન્માનથી પુરસ્કૃત રમણભાઈ સોની સાહિત્ય અકાદમી દિલ્હી, નેશનલ બુક ટ્રસ્ટ, ગુજરાતી અધ્યાપક સંઘ, સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમી સાથે વિવિધ પ્રવૃત્તિથી સંકળાયેલા રહ્યા છે. તેમના પ્રકાશનોમાં 10 વિવેચન ગ્રંથો, 26 ક્રિટિકલ ટેક્સ્ટ અને એન્થોલોજીનું સંપાદન, 3 સર્જનાત્મક સાહિત્યના ગ્રંથો અને 2 અનુવાદના ગ્રંથોનો સમાવેશ થાય છે. તેમના અગત્યના શીર્ષકો છે વિવેચન સંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, પરોક્ષે પ્રત્યક્ષે, મથવું ના મિથ્યા, ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે, ચંદ્રહાસ આખ્યાન, નરસિંહ કાવ્યચયન, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ 4 ભાગમાં, અવલોકન વિશ્વ, સ્મૃતિ વિશેષ, વલથવાના કિનારે, 7 અંગ 8 નંગ અને અનુવાદમાં તોત્તોટ ચાન અને અમેરિકા છે ને છે જ નહીં આનો સમાવેશ થાય છે. તો રમણભાઈને વિનંતી કે હવે તેમનું વ્યાખ્યાન પ્રસ્તુત કરે. થેન્ક યુ. નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ એના સૌ મિત્રો અને સામે બેઠેલા સૌ સ્વજન જેવા મિત્રો, સંસ્કૃતમાં એક સુભાષિત છે, એ બહુ જૂનું તો નહીં હોય પણ એમાંની 2 વસ્તુઓ જરા નોંધ લેવા જેવી છે. એણે કહ્યું છે કે કોઈ વિદ્વાન વક્તા, કોઈ વિદ્વાન માણસ, પંડિત એ તો 1001 મળે, પણ વક્તા તો 10,001 મળે તો મળે. ભગત સાહેબ એવા એક વક્તા હતા, એવા એક અભ્યાસી વક્તા હતા. ભગત સાહેબ સાહિત્યના, વિદ્યાના, કેળવણીના કોઈ પણ વિષય પર કલાકો સુધી અત્યંત ઉર્જાપૂર્વક બોલી શકતા હતા. એમને મોટી સભા હોય કે 5 મિત્રો હોય, એથી એમની ઉર્જામાં કે એમના પ્રચંડ અવાજમાં કશો ફેર નહોતો પડતો. ઓરેટર તરીકે એમનામાં એક વાગ્મીતા હતી, પણ એ અભ્યાસીની વાગ્મીતા હતી. ઓરેટરો વાગ્મીતાવાળા હોય છે પણ અભ્યાસી ન પણ હોય, માત્ર થોડો સમય માટે પ્રભાવ ઊભો કરી શકનારો હોય. તો ભગત સાહેબનું તો સૌથી મોટું પાસું જે અત્યારે યાદ કરવા જેવું હોય તો એ એમની આવી એક મોટી ઉર્જા હતી અભ્યાસની. અને એ ઉર્જા અહીં એમનું કવિ તરીકે કંઈ મૂલ્યાંકન કરવાનો સમય નથી, નહીં તે પણ થઈ શકે, પણ કવિ તરીકે એટલા બધા ઉર્જાવાન હતા કે તમે ઘરમાં બેસીને એમના
કોઈ કાવ્ય પુસ્તકમાંથી કોઈ કાવ્ય વાંચતા હો તો તમે વાંચતા નથી બધા. એમનો આવો ઉર્જાશીલ પ્રચંડ અવાજ તમને સંભળાયા કરે છે. દાખલા તરીકે આપણે 2 પંક્તિઓ લઈએ, અત્યારે સમય નથી એટલા માટે. એમણે પ્રવાલ દ્વીપમાં પાત્રો વિશેના થોડા કાવ્યો કર્યા છે. એમાં ઉક્તિઓ છે બધાની. એમાં એક આંધળો અંધજન એની ઉક્તિ છે. એ ઉક્તિમાંથી 2 પંક્તિઓ મારે કહેવી છે, જેથી એમનો જે છંદઘોષની સાથે એમની ઉર્જા કેવી હતી એનો આપણને પરિચય મળે. પેલો અંધ કહે છે, વ્યાકુળ અંધ છે, એ વ્યાકુળ અંધ કહે છે કે શું હજુ હું ગર્ભમાંથી નીકળ્યો ના બહાર, તે મારા જન્મને કેટલી છે વાર. અને પછી કહે છે, મેં આ જગતની કેટલી કીર્તિ સુનીતી સ્વર્ગમાં, તે આવવાની લાયમાં ને લાયમાં હું કીકીઓ ભૂલી ગયો ત્યાં કલ્પદ્રુમની છાયામાં. મારું બહુ પ્રિય અને બહુ અદ્ભુત કાવ્ય છે. તો આવા એક ઉર્જાશીલ અભ્યાસી અને આવા એક ઉર્જાશીલ કવિ, એમની સ્મૃતિમાં રચાયેલા આ કાર્યક્રમમાં થોડાક ઉત્તમ ભાવકો અભ્યાસીઓની ઉપસ્થિતિમાં આ વાત મૂકતા મને બહુ જ આનંદ થાય છે. મારી વાત જે છે અને હું આ મૌખિક રીતે પણ કહી શકું, પણ એ બહુ લાંબુ થવાનો ની મને બીક છે. અને બીજો ભય મને એ છે કે બીજી બધી શક્તિઓ ઘટતી જાય છે, પણ વિસ્મરણની શક્તિ વધતી જાય છે દિવસે દિવસે. એટલે કોઈ મુદ્દો છટકીને જાય ને કોઈ વાત રહીને જાય માટે હું વાંચીશ, તમને સૌને પહોંચે એ રીતે એ વાત મારી વાંચવાનો હું પ્રયત્ન કરીશ. મારે અર્વાચીન ગુજરાતી સાહિત્ય અને વિદ્યાનો જે પ્રારંભિક કાળ હતો એની એ ઉદયકાળની વાત કરવી છે. પણ એ વાત કરતાં પહેલાં આ સમયની વાત મારે શા માટે કરવી છે આજે, એની એક ટૂંકી ભૂમિકા તરીકે આજની આપણા આ સાંપ્રત સમયની સાહિત્ય સ્થિતિ શું છે એના વિશે મારે વાત કરવી છે. એની તુલનામાં જ મારે પેલો સમય એને જોવો છે. 21મી સદીની પહેલી 25મી પૂરી થવામાં છે, ત્યારે આપણું આ નાનું સરખું સાહિત્ય જગત ક્યાં ઉભેલું છે. ગુજરાતી સાહિત્યની પરંપરા તો ઘણી સમૃદ્ધ છે. એક તરફ સંસ્કૃત સાહિત્ય અને વિદ્યાના ઊંડા પરિશીલનથી, અને બીજી તરફ પશ્ચિમના બલકે વિશ્વ સાહિત્યના સઘન પરિચયથી ગુજરાતી સાહિત્ય પોતાની એક ગૌરવભરી મુદ્રા જરૂર ઊભી કરેલી છે. આજે પણ કેટલાક ઉત્તમ સર્જકો અને વિવેચકો આપણી વચ્ચે છે, એનો આનંદ છે. આ બધું છતાં આજે આપણા સાહિત્ય જગતની પ્રભાવકતા જાણે કે ઝાંખી થતી ને ઓસરતી જણાય છે, એવું દુઃખ સાથે કહેવું પડે છે. આપણે કેટલીક બાહ્ય અને કેટલીક આંતરિક એવી મુશ્કેલીઓ અને મૂંઝવણોમાંથી, બલકે એક વિલક્ષણ પ્રકારની કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. આપણો આખો ગુજરાતી પ્રજા સમુદાય એમાંથી સાહિત્ય અને કળાના રસિકો અને વિદ્યાના રસિકો કેટલી ઝડપથી ઓછા થતા જાય છે. મોટા ભાગનો પ્રજા વર્ગ આપણા સાહિત્યથી ઠીક વિમુખ છે. એ અર્થમાં પણ આપણું સાહિત્ય પ્રજા અભિમુખ નથી. પહેલાં પ્રજા અભિમુખતાની વાત જરા જુદા સંદર્ભમાં કરવામાં આવતી હતી, પણ એ બધા જ બહાર છે આપણાથી, અથવા તો આપણે જ એમનાથી બહાર છીએ. ત્યારે સાહિત્ય પ્રજા અભિમુખ કેવી રીતે હોઈ શકે? સાહિત્યનો ઉજ્જવળ ટાપુ જાણે કે અળગો પડી ગયો છે. આપણા સાહિત્યકારની પ્રભાવકતાનો અવાજ એક સીમિત વર્તુળને ઠેકીને આગળ જઈ શકતો નથી. કોઈને જરા જૂનવાણી લાગે, પણ એક હકીકત છે કે ઉત્તમ રુચિનું અને સંસ્કારશીલતાનું તેમજ ઊંડી સંવેદનશીલતાનું પોષણવર્ધન કરવું એ પણ સાહિત્યની એક શક્તિ છે, એક કામગીરી છે. અને એ શક્તિ ક્ષીણ થઈ છે, કેમ કે જે લક્ષ્ય વર્તુળ છે
જે લક્ષ્યવૃત્તિ હોવું જોઈએ એ ઘણા શૂન્યાવકાશવાળું છે. ભાવક અત્ર દુર્લભ. વળી આજે સાહિત્યની પ્રભાવકતા પર એક બીજો આઘાત લાગેલો છે. આપણી વિલક્ષણ શિક્ષણ પદ્ધતિ વિવિધ ભાષાઓના ઓળખ અને અભ્યાસને વૈકલ્પિક કરતી ગઈ છે. એક સમય એવો હતો કે જ્યારે એક સાથે 3 થી 4 ભાષાઓનો પરિચય કરતા શાળાના વિદ્યાર્થીને કંઈ મુશ્કેલી નહોતી પડતી, પણ આજે એના પર દયા ખાઈને આપણે એને લગભગ એક જ ભાષાને હવાલે કરી દીધો છે. એ ઉપરાંત ગુજરાતી ભાષી યુવાન મા બાપોની કંઈક ગેરસમજ ભરી એકાંગી અંગ્રેજી પરસ્તી અને હાઈ સોસાયટીના કંઈક વિચિત્ર ખ્યાલે ગુજરાતી ભાષાની એટલે કે માતૃભાષાની ઉપેક્ષા કરી છે. એક વખતે માતૃભાષાની વાત કરતી વખતે મેં કહ્યું કે ગુજરાતી માતૃભાષાના વિકાસમાં કોઈ નડતું હોય ને તો આપણી માતાઓ નડે છે, આપણી યુવાન માતાઓ નડે છે. એ જ પોતાના બાળકોને ગુજરાતી બોલવા નથી દેતા, અંગ્રેજી જ બોલવા દે છે. આવી પરિસ્થિતિ સાર્વત્રિક નથી પણ બહુ વ્યાપક છે, એ મારે કહેવું જોઈએ. પરિણામે આજના ગુજરાતી બાળકો અને કિશોરો ગુજરાતી ભાષા તો બોલી સમજી શકે છે, પણ ગુજરાતી પરિવારના સંતાનો ગુજરાતી ભાષા વાંચી લખી શકતા નથી. ગુજરાતીમાં લખાયેલું છપાયેલું સર્વ કંઈ એમને માટે ગ્રીક એન્ડ લેટિન જેવું છે. મેં જોયું છે કે હેરી પોટરને રસથી વાંચતા બાળકો એથી વધારે વૈવિધ્યવાળા રસપ્રદ અને સમૃદ્ધ ગુજરાતી બાળ સાહિત્યથી વંચિત જ રહી જાય છે. એટલે ગુજરાતી વાણી તો જીવશે, એની ચિંતા કરવા જેવી નથી, એ જીવવાની જ છે. પણ આ નવીનતર પેઢીમાં ગુજરાતી લિપિનું એટલે કે વાંચન અને લેખનનું શું થશે એ મોટી સમસ્યા છે. એક તરફ સાહિત્ય માટેનો ભાવક વર્ગ તો ઘટતો ચાલ્યો છે અને આ બીજી તરફ હવે ભાષાનો વાચક વર્ગ પણ રસ્તો થતો જાય છે. વાચક અત્ય દુર્લભ. આ બીજો આઘાત છે. પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષાને ફરજિયાત કરવાનું ચાલ્યા કરે છે, એ સુચિહ્ન છે. પરંતુ મને બીક છે કે જો એ પણ કર્મકાંડ આગળ અટકી જશે અને લોકમાનસની ઉદાસીનતા અને ઉપેક્ષા એવા ને એવા જ રહેશે તો સૌથી મોટી ચિંતા એ છે કે આપણું ઉત્તમ સાહિત્ય પણ વાંચી શકનાર વાચકો આપણે ક્યાં શોધવા જઈશું. હવે આપણે જરા અંદર તરફ સાંપ્રત સાહિત્ય અને વિદ્યાની આંતરિક સ્થિતિ પર પણ એક નજર કરી લઈએ. સાહિત્યનું વિવેચન અને સંશોધન મહદ અંશે તો આપણી યુનિવર્સિટીઓમાં જ ઉછળતું અને વિકસતું હોય છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી અલ્પ અપવાદોને બાદ કરતા નવા અભ્યાસીઓમાં વિદ્યા તપની વાત તો દૂર રહી, જરૂરી એવી વિદ્યાનિષ્ઠાનો પણ અભાવ જોવા મળે છે. સંદર્ભ સાહિત્યમાં ફરી વળવાના જિજ્ઞાસા અને તત્પરતા બિલકુલ ક્ષીણ થઈ ગયા છે. પદ્ધતિશાસ્ત્રને અનુસરવાની મૂળભૂત જરૂરિયાતો તો ભૂલાઈ ગઈ છે. એ સ્કોલરોમાં કે પીએચડી કરનાર વિદ્યાર્થીઓમાં જ નહીં, એમના માર્ગદર્શકોમાં પણ નથી. અને એ ઉપરાંત નવું વિચારીને પોતાની સ્વકીય સૂઝને યોજવાને બદલે પારકી સૂઝને જ કોરા કાગળો પર ચોંટાડીને કામ આટોપવાની વૃત્તિ વિસ્તરતી જાય છે. અને એથી યુનિવર્સિટીના બહુસંખ્ય સ્કોલરોના અધ્યયન પ્રબંધો કેવળ ખડકાઈ જાય છે. આખરે ચિંતા તો માત્ર એ જ વાતની થાય છે કે 150-200 વર્ષની ગુજરાતી સંશોધન વિવેચનની જે સમૃદ્ધ અને ઉજ્જવળ પરંપરા છે એ એકદમ વણ યોજાયેલી અને વડ વપરાયેલી છે. સમૃદ્ધિ છે પણ ઉપયોગી નથી. હતાશ કરનારી બાબત તો એ છે કે પરંપરાના સંવર્ધનની જે મજબૂત કડી, પરંપરાનું સંવર્ધન કરતા રહેવું પડે, એ કડી જ સાવ ઢીલી ગઈ છે. બલકે બીક લાગે છે કે એ કડી મૂળથી છૂટી ગઈ છે. આપણી પ્રતિષ્ઠિત વિદ્યા સંસ્થાઓને અને સાહિત્ય સંસ્થાઓને આવી વિપરીત સ્થિતિનું કંઈ ખાસ દાસતું નથી. અને આપણી ભાષા નિષ્ઠા એ પણ જાણે કે તળિયે જઈને બેઠી છે. સઘન અને અસરકારક લેખનની વાત તો પછીથી આવે છે, પરંતુ આપણા વિદ્યાર્થીઓમાં જ નહીં, આપણા શિક્ષકો અને અધ્યાપકોમાં અને આપણા પત્રકારો અને લેખકોમાં
ગુજરાતી ભાષાની પાયાની કાળજીનો બિલકુલ અભાવ, એટલે કે લેખન મુદ્રણના શુદ્ધિ અને ચોકસાઈ પ્રત્યે નરી ઉદાસીનતા જોવા મળે છે. બીજાની વાત તો નથી કરવાની, હા, જેમને માટે જરૂરી છે તે. સાહિત્યના સામયિકોમાં, પ્રકાશિત થતા પુસ્તકોમાં અને પાઠ્યપુસ્તકોમાં સુદ્ધા ભાષાનું ઘણી ભૂલોવાળું શિથિલ રૂપ જોવા મળે છે. જોડણીની એટલે કે લેખનની એકવાક્યતાની તથા વાક્ય વિન્યાસ સુદ્ધાની બેકાળજી આપણને બધાને જાણે કોઠે પડી ગઈ છે. ગુજરાતી ભાષાની જે પ્રધાન ઓળખ કહેવાય એ અનુસ્વારની સમજને અભાવે કેટલા બધા લખાણોમાં એક પ્રકારની નરી અરાજકતા દેખાય છે. અનુસ્વાર એ આપણી સૌથી મોટી ઓળખ છે અને છતાં અનુસ્વારની ભૂલો મોટા મોટા લેખકોમાં પણ થતી જોઈ શકાય છે. આપણા શબ્દકોશોની નવી આવૃત્તિઓ પણ ભાષા દોષોથી ખરડાયેલી છે. શબ્દકોશો અને પાઠ્યપુસ્તકો પ્રત્યક્ષનો જ્યારે છેલ્લો અંક થયો ત્યારે પાઠ્યપુસ્તકોને જોડણી કોષમાં એક હજાર ભૂલો હતી એવું કહેવાનું પ્રાપ્ત થયું હતું. થોડાક વર્ષો પહેલા એક લોકપ્રિય સામયિકમાં, કદાચ રંગતરંગમાં ઘણા વર્ષો પહેલા વર્તમાન પત્રમાં જે ભાષા દોષો આવતા એને છાપાના છબાવડા નામે લખીને રમૂજ પૂરી પાડવામાં આવતી હતી કે છાપામાં આવા છબાવડા થયા છે. આજે આવા છબાવડા સામયિકોમાં અને પુસ્તકોમાં પ્રસરી ચૂક્યા છે. સુરેશ જોશીએ એક પુસ્તક કરેલું અને પછી એમાં નોંધ કરેલી. કેટલા બધા વિદ્વાનોએ શુદ્ધિપત્રકો મૂક્યા છે. એમણે લખેલું કે આ પુસ્તકમાં એટલી બધી મુદ્રણ ભૂલો છે કે મુદ્રણ શુદ્ધિનું પત્રક મૂક્યું નથી. પણ મને લાગે છે આને આપણે શું સમજવાનું? સુરેશભાઈએ ન છપાવવાનો નિર્ણય પણ લઈ શકાય કે રદ કરવાનો નિર્ણય પણ લઈ શકાય. એવા નિર્ણયો ગાંધીજીએ પણ લીધેલા છે. ખોટા અનુવાદો થયા હોય તો રદ કરી નાખેલું છે. આ બધું આપણા સંપાદકો, આપણા લેખકો અને આપણા વાચકો બધા જ ઠંડે કલેજે ચલાવી લે. કોઈને કંઈ એની તકલીફ જ નથી જાણે. એમ થાય છે કે ભાષા અંગેની આપણી મૂળ સંવેદનશીલતા જ બુઠ્ઠી થઈ ગઈ છે. આગળ આપણે જોઈશું કે છેક આપણા આરંભકાલીન લેખકો સંપાદકોની સંવેદનશીલતા કેટલી વધારે પ્રમાણમાં તીવ્ર અને જાગૃતતાવાળી હતી. લેખન શુદ્ધિની આપણી જે ઉત્તમ પરંપરા અત્યાર સુધીની એની કડીઓ પણ જાણે કે વેરણશેરણ થઈ છે. એટલે વિદ્યાવૃત્તિ પણ ગઈ છે અને આ ભાષા આપણને સૌને ચિંતા કરાવે એવી બીજી એક વિડંબના એ છે કે સાહિત્યના લેખક તરીકેનું, સર્જક વિવેચક તરીકેનું જે ગૌરવ, આત્મગૌરવ, એક પ્રબુદ્ધ સંવેદનશીલ તરીકેનું જે સ્વમાન હોય એ પણ સાવ રસ્વ થતું ગયું છે. આ સૌથી મોટી કટોકટી છે. નાના નાના લોભોમાં અટવાઈને આપણા કેટલાય લેખકો, આપણા કેટલાય સર્જકોના સ્વતંત્રતા અને સ્વાયત્તતાની ખેવના જરા પણ કરવાને બદલે ક્ષુલ્લક લાભો તરફ એ લોકો ઢળી રહ્યા છે. અને એ માટે કેટલાક તો સાહિત્ય સત્તાધીશોને અને ધર્મ સત્તાધીશોને શરણે પણ જઈ રહ્યા છે. તમે જુઓ કે અત્યારે પુરસ્કારો અને એવોર્ડોમાં ક્યારેય ન હતો એવો એક અભૂતપૂર્વ ફુગાવો જોવા મળે છે. એટલા બધા પુરસ્કારો અને એવોર્ડો વધે છે કે આપણને બધાને આપી શકાય. અને એ માટે કોઈ યોગ્યતા અયોગ્યતાઓનો, કોઈ ગોળ કે ખોળનો ભેદ જોવા મળતો નથી. એક વિચિત્ર સ્થિતિ એ પણ થઈ છે કે ઉત્તમ સર્જન, વિવેચન, સંશોધન કરનાર કેટલાક વરિષ્ઠો, એટલે અમારો પણ એમાં સમાવેશ થયો, એ બધા માણસો, આપણા કેટલાક વરિષ્ઠોએ નવી પેઢીના સર્જકો અને અભ્યાસીઓને સાચું અને આકરું માર્ગદર્શન આપવાને બદલે કેવળ શુભેચ્છાઓ આપવાની સમાધાન વૃત્તિ કેળવી છે. નવલરામ ને બળવંતરાય જેવાના સ્પષ્ટ અને ઊંચા અવાજો જાણે કે વિરમી ગયા છે. વિશ્વ શાંતિ થયું અને એમણે નાનાલાલને, નરસિંહરાવને અને બળવંતરાયને મોકલેલું ત્યારે એમણે જે બધા એમને જે આકરા પ્રતિભાવો આપેલા એનાથી ઉમાશંકર કવિ તરીકે ખલાસ ના થઈ ગયા. નિરંજન ભગત એ એક જગ્યાએ નોંધ્યું છે કે બળવંતરાય ઠાકોર બલ્લુ કાકા આગળ કવિતા એ વાંચતા હતા, એમના ગીતો એકવાર વાંચતા હતા ત્યારે થોડીક વાર બલ્લુ કાકા બેસી રહ્યા અને પછી એમણે એમની પૌત્રીને બોલાવી, નાની, અને ઊભી રાખીને પછી કહે કે હિયર ઇઝ નિરંજન્સ ઓડિયન્સ. તો
અને ભાઈ તો પણ નિરંજન ભગત કંઈ કવિ થતાં મટી ગયા નહીં. એટલે આપણે જો નવાઓને, આ નવા મિત્રોને, નવા સર્જકોને જો આપણે થોડાક ક્રિટિકલી એમને જરાક વધારે માર્ગદર્શન આપીશું તો એથી એમની સર્જક શક્તિ કુંઠિત થવાના માટે વધારે ધારવાળી બનશે. પણ આપણે તો બધા આશીર્વચન આપવાથી એમાં 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 કદાચ અમુક પોતાનો વરિષ્ઠ તરીકેનો કોઈ પેલો એ છે કે હું 50 જણને આશીર્વાદ આપીશ તો મારું 50નું તો વર્તુળ રહેશે, નહીં તો એ પણ ખલાસ થઈ જશે. આને કારણે, આના પરિણામે એક પ્રકારની મધ્યમવર્તા, એક પ્રકારની મીડિયોક્રિટી ઉભરતી ગઈ છે. મીડિયોક્રિટી પ્રસરતી જ ગઈ છે. ખરી વાત તો એ છે, આની પાછળ ખરી વાત તો એ છે કે જ્યારે માણસની પોતાની આંતરિક શક્તિ કરતાં એની મહત્વાકાંક્ષા આગળ દોડવા માંડે ત્યારે ટૂંકામાં ટૂંકા રસ્તે સ્વીકૃતિ અને પ્રસિદ્ધિ મેળવવાની એની વૃત્તિ વધતી જાય છે. એવો એક શોર્ટકટ અત્યારે ફેસબુક કલ્ચરનો છે. અલબત્ત સંક્રમણની અને જાણકારીની વિધાયકતા તો ફેસબુકના માધ્યમમાં પણ છે, પરંતુ એ અલ્પ કિસ્સાઓમાં જોવા મળે છે. બહુધા તો એનાથી આ નવા લેખકો એક ક્ષુલ્લક સ્વીકૃતિનો, એટલે લાઇક્સનો અને તુચ્છ પરિતૃપ્તિઓમાં રાહતા થઈ ગયા છે. આવું બધું કેટલું કહેવું? ટૂંકમાં જે ચિંતાજનક છે તે તો એ છે કે આપણા ઉત્તમ અને ગૌરવનિષ્ઠ સાહિત્યકારોએ જે ઉજળી પરંપરા આપણી સામે ધરી છે અને અત્યારે પણ અલ્પસંખ્યક ઉત્તમ સર્જકો અને વિવેચકો જે કરી રહ્યા છે એમાંથી પરિપોષણ અને પ્રેરકતા મેળવવાનું જાણે કે અટકી ગયું છે. પરંપરા જાણે અટકી ગઈ છે. ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનતા, આધુનિકતા અને અનુઆધુનિકતા એના વળાંકો વખતે સમૃદ્ધ સાહિત્ય પરંપરા સામે જે વિધાયક અને શક્તિમંત પડકારો અને પ્રતિકારો જન્મેલા, જે વિદ્રોહ જન્મેલો, એ વિદ્રોહ પણ અત્યારે જોવા મળતો, એના ઘોષ પણ સમય ગયા છે. વિદ્રોહ ક્યારે કરી શકાય? તમે પરંપરાને જાણતા હો ત્યારે. આ તો જાણે કે પરંપરાને જ આપણે બાજુમાં હળસેલી રહ્યા છે. પરંપરાનો વિદ્રોહ નહીં, પણ પરંપરા હનનનું કામ થઈ રહ્યું છે. આવા કપરા સમયમાં મારે અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભ કાળે વિદ્યાનિષ્ઠા અને ભાષાનિષ્ઠા, લેખક અને વ્યક્તિ તરીકેના ગૌરવ અને સ્વાતંત્ર્ય અંગેના જે પ્રહર્ષક ઉન્મેષો પ્રગટ્યા હતા એની કેટલીક વાતો કરવી છે. હું અહીંયા સુધારક તરીકે ઓળખાયેલા એ સમયની સાહિત્યની સમીક્ષા નથી કરવાનો. એની કવિતાની કે ગદ્યની કે એનું શું છે મૂલ્ય, એની વાત મારે આજે નથી કરવી. એ તો સાહિત્યના ઇતિહાસોએ અને વિવેચનોએ પૂરતા પ્રમાણમાં કરેલું છે. મારું ધ્યાન અત્યારે હું એ સમયના નિષ્ઠા અને નિસ્બત પર કેન્દ્રિત કરવા માગું છું. અને એટલી ઉત્તમ કોટીની છે કે જેણે એ પછીના ઉત્તમ સાહિત્યને એણે પરિપોષણ આપ્યું છે અને આપણને અત્યારે પણ ધડો લેવા જેવું ઘણું એનામાં છે. મૂળ વાત એ છે કે એ સમયને આપણે સુધારક યુગ કહી દીધો એમ કરીને આપણે અલ્પોક્તિ કરી છે અને એને કારણે સમાજ સુધારાની તત્કાલીનતા અને નરી મુખરતા એના ગાન તરીકે એ સમયની સાહિત્ય પ્રવૃત્તિની આપણે ઘણે અંશે અવગણના કે ઉપેક્ષા કરી છે. આપણા અદ્યતન સમયમાં આ શરૂઆતના સમયની સૌથી વધારે ઉપેક્ષા થઈ છે. પછી અનુઆધુનિક સમયમાં ફરીથી નર્મદના દળપતરામના એમના અભ્યાસો થોડા ઘણા અંશે થતા રહ્યા છે. એટલે કે આપણે એનું અંડર એસ્ટિમેટ કર્યું છે, એનું અવમૂલ્યન કર્યું છે. એ સમયના લેખકો સંસાર સુધારાની જ એકમાત્ર પ્રવૃત્તિમાં સીમિત નહોતા. મારે અહીંયા આજે વાત કરવી છે. એ તો એમનું એક પ્રાપ્ત કર્તવ્ય હતું. બાકી એમના કાર્યોનો અને એમના વિચારોનો વ્યાપ એથી ઘણો વધારે હતો. આખા સંસ્કાર જગતને સ્પર્શવાની એક અભિપ્સાવાળો હતો. અખૂટ જિજ્ઞાસા અને મહેનતપૂર્વક અને ઘણી મહેનતપૂર્વક નવા જ્ઞાનની પ્રાપ્તિ કરવી, એનો આખા પ્રજા સમુદાયમાં પ્રસાર કરો, પ્રજા સુધી પહોંચાડવામાં આવતું હતું. કારણ કે આખી પ્રજા પણ એમને ઝીલવા તૈયાર હતી અને લેખનમાં એનો વિનિયોગ કરવો એ એમના લક્ષ્ય હતું. ઉત્તમ સર્જક પ્રતિભા એ સમયે દેખાડી ન હતી એવો એક મુદ્દો આગળ કરવામાં આવે છે. પણ ઉત્તમ સર્જક પ્રતિભા એ એક રીતે તો સમય નિરપેક્ષ છે. એ કે પહેલાં સારા સર્જકો નહોતા ને પછી સારા સર્જકો થયા એવું નહીં. એનો ગ્રાફ કંઈક રૈખિક વિકાસ મુજબ ચાલનારો લિનિયર નથી હોતો. નરસિંહ, પ્રેમાનંદ, અખો એના જેવા મધ્યકાલીન સર્જકોની શક્તિ આગળ અર્વાચીન સાહિત્યનો આરંભકાળ કે કદાચ પછીનો પણ ઘણો કાળ એમાં એટલા તેજસ્વી લેખકો ઓછા જોવા મળે. અને એ સમયે દળપતરામે પોતે જ નિખાલસતાથી કહેલું
હું દલપતરામને કોટ કરું છું. દલપતરામે પોતે જ કહ્યું, કવિતા માત્ર મહેનતથી થતી નથી, એમાં ઈશ્વરી બક્ષિસ એટલે કે પ્રતિભા પણ જોઈએ છે. પ્રેમાનંદના વર્ણનોમાં એવી બક્ષિસ દેખાય છે. અને પછી તરત જ દલપતરામ કહે છે, મારા પોતાનામાં એ બક્ષિસ નથી. એટલે અર્વાચીનોમાં આદ્ય એવા દલપતરામ અને નર્મદ કવિઓ તરીકે ઘણી મધ્યમ શક્તિવાળા હતા, એ બરાબર છે, પરંતુ એમની કાર્યશક્તિની ક્ષિતિજો વિદ્યાના અનેક ક્ષેત્રોને સ્પર્શનારી હતી. ઈસવીસન હું કયા સમયગાળાની વાત કરવા, ઈસવીસન 1887માં સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ પ્રગટ થયો અને સર્જન ચિંતનના ઉત્તમ શિખરો દેખાવા માંડ્યા. ગોવર્ધન રામમાં, નાનાલાલમાં, કાંતમાં, બળવંતરાયમાં. પણ એ શિખરો પાસે ઢંકાઈ રહેલા, આપણું ઘણું તો આની પાસે ઢંકાઈ ગયું છે, એ શિખરોની પાસે ઢંકાઈ રહેલા એ પૂર્વેના 4 દાયકાનું ચિત્ર આપણે પૂરી રીતે પ્રમાણ્યું નથી. એટલે હું ઈસવીસન 1844માં દુર્ગારામ મહેતાએ માનવ ધર્મ સભાની સ્થાપના કરી, ત્યાંથી માંડીને સરસ્વતીચંદ્રના પ્રકાશનને આગલે વર્ષે ઈસવીસન 1886માં ઈચ્છારામ સૂર્યરામ દેસાઈની એક પ્રબળ વિચાર વેગવાળી રાજકીય નવલકથા, ઇટ વોઝ ધ ફર્સ્ટ પોલિટિકલ નોવેલ, એ એમણે હિન્દ અને બ્રિટાનિયા, એ પ્રગટ થઈ. ત્યાં સુધીના 42 વર્ષોની વાત અહીં કરવા માગું છું. એ સમયના કેટલાક મુખ્ય લેખકો વિચારકોને કેન્દ્રમાં રાખીને અને ઉદયકાળના કેટલાક તેજસ્વી બિંદુઓને બતાવવા પૂરતી મારી વાતને હું સીમિત કરીશ. ઘણી લાંબી વાત છે, પણ આપણે દુર્ગારામ મહેતા આપણા પહેલા શિક્ષક વિચારક હતા અને એમનો અભિગમ સંપૂર્ણપણે બુદ્ધિનિષ્ઠ હતો. એટલે એમણે પોતે રચેલી સંસ્થાનું નામ કેવળ ધર્મસભા કે હિન્દુ ધર્મસભા રાખવાને બદલે માનવ ધર્મસભા રાખી. નર્મદનું જાણીતું વ્યાખ્યાન મંડળી મળવાથી થતા લાભ એ 1851માં થયેલું. એના 8 વર્ષ પહેલાં માનવ ધર્મ સભા સમક્ષ કરેલા પહેલા વ્યાખ્યાનની અંતે દુર્ગારામે એમ કહેલું કે મંડળી મેળવવાનું અને મળવાનું મુખ્ય કારણ જે છે તે મેં આજે તમને કહ્યું. એટલે તે વખતે આ મંડળી મળવાનું. એક બીજી નોંધપાત્ર બાબત એ છે કે પોતે દુર્ગારામ પોતે માનવ ધર્મ સભાના સ્થાપક હોવા છતાં કોઈ પદ કેન્દ્રીય ઉચ્ચા વક્તા ઊભી કરવાને બદલે એમણે સૌને કહ્યું હતું કે આ સભામાં કોઈ મુખ્ય ગુરુ નથી, અન્યોન્ય વિચાર કરવાનો સર્વને અખત્યાર છે. અધ્યક્ષ પદ કે પ્રમુખ પદ વાળો રિવાજ કદાચ ત્યારે જન્મ્યો નહીં હોય. દુર્ગારામે ભુવાઓ અને મદારીઓને જાહેરમાં પડકારેલા એ તો ઘણું જાણીતું છે, પરંતુ એમણે એમના સમયથી આગળ જનારી કેટલીક જે વિચારણા કરી છે એ મહત્વની છે. શાસ્ત્ર સંમતતાનો એમણે બહુ મોટો પ્રતિવાદ કર્યો અને એમણે છેક એ વખતે કહેલું કે શાસ્ત્રોમાં વિધવા વિવાહનો નિષેધ ફરમાવેલો છે, એનું ખરું કારણ તો એ છે કે શાસ્ત્રકારો પુરુષો હતા. તે વખતે એ પુરુષ માટે એમણે આ કર્યું છે. દુર્ગારામ વિશે એક બીજી વાત પણ ખાસ નોંધવા જેવી છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યના વિકાસ અને પ્રસારમાં એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ એમનો કેટલો મોટો ફાળો હતો. પદથી નહીં પણ પ્રેમ અને આદરથી એમને સૌ ફાર્બસ સાહેબ કહેતા. ફાર્બસે દુર્ગારામે જે સામાજિક વહીવટી કામોમાં એમને મદદ કરેલી અને ખાસ તો એ વખતે એન્ડ્રુઝ લાઇબ્રેરી એ સ્થાપવામાં દુર્ગારામની બહુ મોટી સહાય હતી. આ બધા એમના કામોને કારણે ફાર્બસ સાહેબે દુર્ગારામને એક સરકારી ઇલકાબ આપવાનું વિચાર્યું અને જ્યારે એમણે દુર્ગારામને આ કહેવડાવ્યું ત્યારે દુર્ગારામે નમ્રતાથી પણ સ્પષ્ટપણે કહ્યું કે લોકો પોતાના અંતઃકરણમાં મને એલકાબ આપે એની કિંમત મારે પણ વધારે છે, એટલે મારે જાહેર એલકાબ લેવાની મારી જરા પણ ઈચ્છા નથી. એવોર્ડનો અસ્વીકાર કરનારાઓમાં દુર્ગારામ કદાચ આપણા સૌથી પહેલા કર્મશીલ સારસ્વત ગણાશે. દુર્ગારામે લખેલા માનવ ધર્મ સભાના અહેવાલોનો ઘણો ભાગ એ મકાન આખું બળી ગયેલું એને કારણે સળગી ગયેલું ને જે બચ્યો એમણે મહિપાદરામને આપેલો, એના પરથી એમણે દુર્ગારામ ચરિત કર્યું. પણ દલપતરામે દુર્ગારામ વિશેનું ચરિત્ર એટલે કે એમને શ્રદ્ધાંજલિ આપતી વખતે ઘણા અંકોમાં, બુદ્ધિ પ્રકાશના ઘણા અંકોમાં લખેલું અને એ સરસ છે. એમાં એમણે એક વસ્તુ જે કહેલી એ અત્યારે ખાસ કહેવા જેવી છે
દલપતરામે બુદ્ધિ પ્રકાશના માં એમને અંજલિ આપતી જે લેખમાળા કરેલી એમાંનો એક ઉદ્ગાર આપણા કાનને ચમકાવી જાય એવો છે. દલપતરામ કહે છે કે મહેતાજીનો ઉચ્ચાર સ્પષ્ટ હતો. બહુ સિગ્નિફિકન્ટ છે. આજે જ્યારે કેટલાક વિદ્વાન અધ્યાપકો પણ એમની જીભ પણ સ અને શમાં અટવાતી જોઈએ છે, ત્યારે આપણા પહેલા શિક્ષકની ભાષા ચોકસાઈ અને ઉચ્ચાર શુદ્ધિ અને સ્પષ્ટતા એને વંદન કરવાનું મન થાય છે. અંગ્રેજીના શિક્ષણનો સીધો સ્પર્શ ન પામેલા અને કંઈક જૂનવાણી ગણાય એવા દલપતરામે, હવે દલપતરામની વાત કરીએ, એવા દલપતરામે ફાર્બસના સંસર્ગથી નવી વિદ્યા એટલે નવી યુરોપ પશ્ચિમી વિદ્યા, નવા હુન્નરો, નવા વિચારો એને ધૃતિપૂર્વક ગ્રહણ કરેલા અને પોતાની કોઠાસૂઝથી એક આગવો વિચારપિંડ એમણે બાંધેલો. માત્ર એમણે ગ્રહણ કર્યું છે એટલું જ નહીં, પોતાનો એક વિચારપિંડ ઊભો કરેલો. એ કેવો છે તે આપણે જોઈએ. એમની કવિતા વિભાવના અને કવિ શક્તિ ભલે પ્રાથમિક હતા, પણ એમની કવિતા પ્રીતિ અને વિદ્યા પ્રીતિ અપ્રતિમ હતા. અપ્રતિમ કહેવા પડે એવા હતા. ફાર્બસ સાથે રહીને એમણે કવિતા અને સાહિત્યના પ્રસાર અને વિકાસની આજીવન એકનિષ્ઠ સેવા કરેલી. આમાં કોઈ પણ વિશેષણ અતિશોક્તિવાળું કે વધારાનું નથી. ગુજરાતમાં કવિ સંમેલનોનો આરંભ દલપતરામે કર્યો અને સંવેદનશીલોમાં કાવ્યલેખનની ઈચ્છા જગાડી. એની બે પંક્તિઓ છે, ગામ ગામ ઠામ ઠામ કવિતા કવિતા દિશે વસંત સમયે જેવો પુષ્પતણો પાક છે. એટલે કેવું એ હતું કે બધા કવિતા લખતા, બધા સાહિત્ય તરફ. કવિતા કાચી પાકી એ તો પછીની વાત. પણ એક બીજી મહત્વની વાત છે, પણ આ કવિતાની આવી ઉત્સુકતા જાગેલી લોકોમાં એ પછી એમને લાગ્યું કે કવિતા કરવાની ઈચ્છા તો ઘણાની હોય છે, પણ પિંગળના જ્ઞાન વિના એ શક્ય નથી અને એનો અર્થ પણ નથી. એટલે એમણે બુદ્ધિ પ્રકાશમાં પિંગળની લેખમાળા શરૂ કરી. એટલું જ નહીં, એ વખતની અંગ્રેજી સ્કૂલના તેમજ નોર્મલ સ્કૂલ ગુજરાતી માધ્યમ એની નોર્મલ સ્કૂલના વિદ્યાર્થીઓને 14 વર્ષ સુધી પિંગળની અને કવિતા કરવાની તાલીમ આપેલી. રામનારાયણ પાઠકે પોતાના જીવનના 16 વર્ષ બૃહદ પિંગળને આપેલા. એમ દલપતરામે પોતાના જીવનના 14 વર્ષ પિંગળ શીખવવામાં, વિદ્યાર્થીઓને શીખવવામાં. અને મજાની વાત એ છે કે એ તાલીમમાં નરસિંહરાવ દ્વિવેદી અને કેશવરાવ ધ્રુવ એમના વિદ્યાર્થીઓ શિષ્યો હતા. કવિતા કે નવલકથાની તો અનેક આવૃત્તિઓ થાય, આપણે જાણીએ છીએ, પણ છંદશાસ્ત્રનો પિંગળ ગ્રંથ ઈસવીસન 1862માં ગુજરાતી પિંગળને નામે પ્રકાશિત થયેલા અને પછી દલપત પિંગળનું નામ પામેલા દલપતરામના છંદશાસ્ત્રના ગ્રંથની 1922 સુધીમાં 21 આવૃત્તિઓ અને 86,000 નકલો થયેલી. અને 2001માં ગુજરાત સાહિત્ય અકાદમીએ એનું પ્રકાશન કર્યું. તે એની 30મી આવૃત્તિ હતી. અને ચીવનભાઈએ લખ્યું છે એના સંપાદકે કે અત્યાર સુધીમાં દલપત પિંગળની અત્યારે પણ એની 1,00,000 આવૃત્તિઓ થઈ છે. પાઠક સાહેબે પણ કહેલું કે માત્રામેર છંદોમાં લય અને તાલની વાત પહેલી વાર દલપતરામે કરી છે. એટલું શ્રેય આટલું મોટું કામ પાછળથી કરેલું છે. પ્રજા જીવનના લગભગ 1 અંશને દલપતરામ સ્પર્શા હતા અને ફાર્મસની સાથે રહીને વિદ્યાના પ્રસારની અને જ્ઞાનના પ્રસારની તેમજ બાળકો માટેના પાયાના શિક્ષણની પ્રવૃત્તિઓ અવિરતપણે કરી હતી. એ એમની કાર્યનિષ્ઠા આશ્ચર્યચકિત કરનારી છે. આ પ્રવૃત્તિ. હવે એમની વૈચારિક પ્રવૃત્તિ, દલપતરામની વૈચારિક પ્રવૃત્તિનું, બલકે એમની સર્વાશ્લેષી તર્કનિષ્ઠ પ્રવૃત્તિનું. દલપતરામ ઘણા તર્કનિષ્ઠ માણસ હતા. એની વાત પણ મારે કરી છે. એ કોઈ ભાવુકતાથી પેલા થયેલા નહોતા. નર્મદમાં ભાવુકતા છે, પણ દલપતરામમાં ભાવુકતા નથી. સંપૂર્ણ તર્કનિષ્ઠા છે. એમનું સામયિક બુદ્ધિ પ્રકાશનો પુરાવો હતો. સુંદરમે દલપતરામની કવિતાનો પરિચય આપતા એવું લખેલું છે અર્વાચીન કવિતામાં, દલપતરામની કવિતા એમના સમયની સર્વ સામાજિક પ્રવૃત્તિઓનું કેટલોગ છે. એમાં ટીકા પણ છે. એમાં કવિતાની ટીકા પણ વાંચી શકાય છે. પરંતુ દલપતરામે 2-2.5 દાયકા સુધી ચલાવેલા બુદ્ધિ પ્રકાશની વિધાયક પ્રશંસા કરતાં આજે એમ જરૂર કહી શકાય કે બુદ્ધિ પ્રકાશે દલપતરામના સમયના સર્વ સાંસ્કૃતિક સંચલનોને વિમર્શપૂર્વક આંકી આપેલા છે.
બુદ્ધિ પ્રકાશના એમના તંત્રીપદના પહેલા જ અંક જુલાઈ 1855 એના પહેલા જ અંકમાં એમણે વાચકો સાથે સંધાન કરેલું. એક સંપાદક શું કરે છે ત્યારે પણ એમણે એની વિજ્ઞપ્તિ એટલે કે એના નિવેદનમાં એમણે વાચકોને કહેલું, પ્રશ્નો પૂછો, ચર્ચાપત્રો મોકલો. સામયિકના પ્રતિપોષણ માટે એમણે વાચકોને બુદ્ધિ પ્રકાશના અંકોની સમીક્ષા કરવાની મોકળાશ પણ આપેલી કે આ અંકોની સમીક્ષા કરો. વળી એમને લખેલું કે તમને જો કોઈ લેખ બહુ ગમે અથવા તો ન ગમે તો પણ તમારે અમને લખી જણાવો. દલપતરામ જાણે અધોરેખિત કરીને અંડરલાઈન કરીને કહે છે કે બુદ્ધિ પ્રકાશના લખાણોમાં ભાષા અશુદ્ધ જણાય તો એ વિશે પણ સૌએ લખી જણાવો. આજે કોઈ પણ સંપાદકને માટે આ ધડો લેવા જેવી બાબત છે. તંત્રી પર સંભાળતી વખતે એમણે પોતાનું કર્તવ્ય એક અભિલાષથી વ્યક્ત કરેલું, મને બીજું કામ કરવા કરતાં મારા દેશના સુધારાનું પરોપકાર કામ કરવાની ખૂબ ધગશ છે. એમાં સુધારાનો એક મહત્વનો અર્થ એમના મનમાં હતો, પ્રજાની કેળવણી. આખી પ્રજાની કેળવણી. સુધારો એટલે માત્ર આ રિવાજ આમને બદલે આમ કરો કે વિધવા વિવાહ કરો કે એવું નહીં. અને એ કામ એમણે પશ્ચિમના સમાચારો અને નવી શોધોની માહિતી, જો એનું ફરક કેટલું છે. પશ્ચિમના મહત્વના સમાચારો અને નવી શોધોની માહિતી આપીને એ દ્વારા અણકેળવાયેલા રૂઢ માનસ સામે વૈજ્ઞાનિક બુદ્ધિના પ્રતીતિકર પરિણામો ધરીને કર્યા. એમણે પ્રતીતિકર પરિણામો ધરેલા, ફોર્સ નહીં કર્યા. અહીંની બાળ લગ્ન આદિ રૂઢિમાંથી નીકળવાના વ્યવહારુ ઉપાયો બતાવતા બહુ અનુનયપૂર્વક પોતાના તેમજ અન્યોના લેખો કાવ્યો એ રજૂ કરીને સાહિત્ય અને વિદ્યાના જિજ્ઞાસુ વાચક વર્ગ માટે એમણે અર્વાચીન મધ્યકાલીન કૃતિઓ, સંસ્કૃત અને અંગ્રેજી નાટક નવલકથાઓના સાર, એ વખતે આ બહુ હતું. નર્મદે પણ ઇલિયડનો સાર, મહાભારતનો સાર, રામાયણનો સાર, એ બહુ જ મહત્વની પ્રવૃત્તિઓ વખતે કરી છે. સાહિત્ય વિચાર અને ભાષા વિચારની પ્રાથમિક પણ જિજ્ઞાસા ઉત્તેજક વિગતો, ભલે પ્રાથમિક હતી પણ જિજ્ઞાસા જગાડનારી હતી અને ચર્ચાઓ પ્રકટ કરેલી. એમ અનેક રીતે બુદ્ધિ પ્રકાશનું ફલક કેટલું તો વિશાળ હતું તે જોઈએ. એમાં સાદા વર્તમાનપત્રમાં આવે એવા સમાચારો પણ આવતા, જેમ કે ટપાલના નવા દર, કે બેંકોનું દેવાળું, કે ગુજરાતમાં રૂપ વધારવાની રીતો, રસાયણશાસ્ત્રના નુસ્ખા, બ્યુટી પાર્લર, એના વિશે પણ એમણે લખેલું. તેમજ વિસ્મય અને જ્ઞાનને પોષક કંઈક જ્ઞાનકોશ જેવી એન્સાઇક્લોપીડિક માહિતી પણ એમણે કરેલી, જેમ કે હોર્સ પાવર એટલે શું એના વિશેનો લેખ પણ એમાં છે, કે જંગલી બતક, સારસ અને માખી 1 કલાકમાં કેટલું ઉડે એવો લેખ પણ એમણે છાપેલો છે. એમાં ફ્રાન્સની સૌથી મોટી લાઇબ્રેરી વિશે, ત્યાંથી માંડીને ગ્લાન નકશી અને તાત્વિક કહી શકાય એવી બાબતો, જેમ કે તામ્રપત્રો વિશે, શિલાલેખો વિશે, તેમજ શબ્દ વિચાર, કેટલાક ગુજરાતી શબ્દોના તત્સમ રૂપ અને એના અર્થ, એટલે આટલા મોટા ફરક સુધી એમને કામ કર્યું. એ એમની સર્વાશ્લેષી સામયિક પ્રવૃત્તિઓનો ખ્યાલ આપેલો છે. આ બધામાંથી શિક્ષણ, ભાષા અને સાહિત્યના વિષયોમાં કેન્દ્રિત થઈએ તો તંત્રી અને વિચારક તરીકે દલપતરામે પોતાની સક્રિયતા સમેતના એ સમયના જે વલણો અને વિચારણાઓ બુદ્ધિ પ્રકાશમાં પ્રતિબિંબિત કરેલા એ બહુ મહત્ત્વના, અમુક અંશે તો પરિવર્તનકારી હતા અને થોડાક તો આજે પણ પ્રસ્તુત જણાય છે. એ કેવા છે, એ એમનું વિચારક સંપાદક તરીકેનું કાઠું કેવું છે તે જોઈએ. વિદ્યાર્થીઓ માટેની પાઠ્ય સામગ્રી એટલે એક વાંચનમાળા, એ જાણીતું છે. એ તૈયાર કરવાની એ સમયની પ્રવૃત્તિ તો બહુ જાણીતી છે, પરંતુ શિક્ષકો માટે પણ બુદ્ધિ પ્રકાશે લખેલું. મહેતાજીઓએ એટલે શિક્ષકોએ, મહેતાજીઓએ વિદ્યાર્થીઓને માત્ર માહિતી આપવાને બદલે એમની બુદ્ધિ કેળવાય એવી રીતે શીખવવું એ પણ એક સ્કિલ છે, એટલે કે હુન્નર છે. એટલે ઇન્ફોર્મેશન અને નોલેજ વચ્ચેનો ભેદ દલપતરામે કરેલો હતો. એક જ્ઞાનપાત્ર વાત એ છે કે એ વખતે પણ મા બાપો પોતાના બાળકોને ગુજરાતી પૂરું ભણી રહે પહેલાં અંગ્રેજી નિશાળોમાં મોકલવાની ઉતાવળ કરતા હતા. એમને દલપતરામે એક મહત્વની શીખ, બલકે ચેતવણી બુદ્ધિ પ્રકાશમાં આપેલી, ભાઈ ગુજરાતીના સારા જ્ઞાન વિના અંગ્રેજી સારું ના આવે, પહેલાં ગુજરાતી સરખું શીખવાનું. અહીંયા જરા જુદા સંદર્ભમાં ભગત સાહેબ પણ યાદ આવશે. દલપતરામની અને અન્ય કવિઓની બુદ્ધિ પ્રકાશમાં પહેલીવાર પ્રકાશિત થયેલી કેટલીક કાવ્ય કૃતિઓ તેમજ
કેટલાક સંસ્કૃત અને અંગ્રેજી કૃતિઓના પરિચયો હોય કેળવણી પોષક પણ હતા. મૂળ તો દલપતરામની કવિતામાં આ કેળવણી પોષક હતા. ગુજરાતી ભાષા માટેની અને લિખિત મુદ્રિત રૂપની શુદ્ધિ માટેની સભાનતા અને શુદ્ધિ માટેના પ્રયત્નો પણ એ સમયના ઘણા પત્રપત્રિકાઓમાં પ્રતિબિંબિત થતા રહ્યા છે. એનો એક અલગ સ્વતંત્ર અભ્યાસ કરવા જેવો છે. એમાં બુદ્ધિપ્રકાશની ભૂમિકા પણ બહુ જ મહત્વની. દલપતરામે એ અંગેના સમાચારો અને એ અંગેના વિચારોને મંચ પૂરો પાડેલો. ઓક્ટોબર 1858ના અંકમાં દક્ષિણી ગુજરાતી બોલી અને પારસી ગુજરાતી બોલીએ ગુજરાતી ભાષાને કેવી રીતે અશુદ્ધ કરી છે વખતે આ હતું. એ વિષય પર મહિપતરામનો એક વક્તવ્ય પ્રગટ થયો અને એમાં એમણે શાળાઓ માટેના પાઠ્યપુસ્તકો શુદ્ધ ગુજરાતીમાં હોય, શુદ્ધ ગુજરાતીમાં જ હોય એવો આગ્રહ સેવેલો. એના પર અત્યારે આપણે પાણી ફેરવી દીધું છે. શુદ્ધ ઉચ્ચારોની જરૂરિયાતો વિશે, સંસ્કૃત ઉચ્ચારવાની કેળવણી વિશે, ઝીણા વિચાર રજૂ કરવા માટે સંસ્કૃતનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એની માટે, શુદ્ધ ભાષા લખવા માટે વ્યાકરણના જ્ઞાનની કેટલી જરૂરિયાત છે એના વિશે બુદ્ધિપ્રકાશનો સતત લખાવો. એ ઉપરાંત અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરતી વખતે આ બહુ મહત્વનો મુદ્દો છે કે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરતી વખતે એ અનુવાદની ભાષા અંગ્રેજી ગુજરાતીના મિશ્રણ જેવી વિચિત્ર ભાષા ન બની જાય એની કાળજી રાખવાની જરૂર છે. એ વિશે પણ એમને લખ્યું. ડિસેમ્બર 1875ના અંકમાં તો શાસ્ત્રીય ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ગુજરાતી અનુવાદના રમૂજી ઉદાહરણો કેવા રમૂજી અનુવાદો થતા હતા એના વિશે લખાય છે. જોડણીની એક વાક્યતા એની સમસ્યા એ આજ સુધીની આપણી કાયમી સમસ્યા છે. આપણે જાણીએ છીએ કે ઈસવીસન 1929માં ગાંધીજીએ એની દરમિયાનગીરી કરીને જોડણી કોષ કર્યો. એ પૂર્વે વિદ્વાનોમાં પણ જોડણીની અનેક વિવિધતા પ્રવૃત્તિ હતી અને એ પછી આજે પણ એનો ઉકેલ મળ્યો નથી. પરંતુ એની વિચારણા સતત ચાલતી રહી છે. એમાં કદાચ બુદ્ધિપ્રકાશ સૌથી પહેલું હતું. નવેમ્બર 1862નું બુદ્ધિપ્રકાશ નોંધે છે ગુજરાતી લખાણમાં જોડણીના કશા નિયમો નથી હોતા, એટલે નવી વાચનમાળા માટે એક સરખી જોડણી રાખવાનો થિયોડોર હોપે ઠરાવ કર્યો અને પછી જાન્યુઆરી 1869માં જોગાનું જોગ 1869 એ ગાંધીજીનું જન્મવર્ષ છે. એ 1869માં વધુ વ્યાપક ભૂમિકાએ ગુજરાતી ભાષાની જોડણીના નિયમો એક સમાન કરવા માટે એક કમિટીની રચના થયેલી. એમાં હોપ ઉપરાંત મહિપતરામ, નંદશંકર, દુર્ગારામ, નર્મદ, વ્રજલાલ શાસ્ત્રી, વ્રજલાલ કાલિદાસ, દલપતરામ બધા હતા અને સૌએ નિયમોની યાદી તૈયાર કરી. એ સમયના રૂઢ પ્રજામાનસને પલટવાની દયારામની પદ્ધતિ એ યાહોમ કરીને પડો પ્રકારની ન હતી. એના કારણે કેટલા ફાયદા થયા છે તે પણ નરી બુદ્ધિનિષ્ઠ અને તર્કનિષ્ઠ હતું. એનું એક લાક્ષણિક ઉદાહરણ એમનું આજે લગભગ વિશાળે પડેલું પુસ્તક દૈવજ્ઞ દર્પણ છે. બીજા પુસ્તકો વિશે જાણીએ છીએ પણ દૈવજ્ઞ બહુ સંસ્કૃત નામ છે જરા. દૈવજ્ઞ દર્પણ એટલે દૈવ એટલે ભવિષ્ય, એને જાણવાનો દાવો કરનારા જ્યોતિષીઓ સામે ધરેલું દર્પણ. એ જ્યોતિષીઓને સંબોધીને કેટલું બધું લખ્યું છે. ફળ જ્યોતિષ અને અજ્ઞાન સામેનો આવો ઠાવકો પણ સરળ પ્રતિકાર ભાગ્યે જ જોવા મળશે. વાતને પ્રતીતિકર રીતે ગળે ઉતરે એ રીતે મૂકવામાં દલપતરામમાં કેવી કુનેહ હતી એ આ પુસ્તકના એક વાક્ય પરથી પણ આપણને સમજાઈ જશે. જ્યોતિષીઓની ભ્રામક વિદ્યાને એમણે આ રીતે ઉઘાડી પાડી છે. એ કહે છે કે આપણા જોશીઓ ટીપણું જોઈને ગ્રહ અને નક્ષત્રો વિશે કહે છે ખરા, પણ એ જ્યોતિષીઓ આકાશમાં એ ગ્રહ નક્ષત્રોને એ જ્યોતિઓને ઓળખાવી આપી શકતા નથી. એમને ખબર નથી શુક્ર કયો છે ને ગુરુ કયો છે. દલપતરામના વિખ્યાત નાટક વિખ્યાભિમાન એમાં પ્રગટ થયેલી એમની જે વિનોદ અને કટાક્ષની શક્તિ છે એ પણ આ દૈવજ્ઞ દર્પણમાં ના મૂકેલા દ્રષ્ટાંતોમાં દેખાય છે. એક આપણે ટૂંકું દ્રષ્ટાંત જોઈએ. એક ખેડૂત છે પોતાની કેફિયત આપતો હોય એવી રીતે એમણે લખ્યું છે.
એમણે જાતના આવા બધા નુસ્ખા અજમાવ્યા છે. પેલો ખેડૂત બોલે છે, એક નવો વિદ્યાર્થી એક નામીચા જોશી પાસે 7 વર્ષ સુધી જ્યોતિષશાસ્ત્ર ભણ્યો અને એ પછી પોતાની ઘેર આવ્યો. આ 7 વર્ષે દલપતરામનો કંઈ ખાસ એક શરણાઈવાળો 7 વર્ષ સુધી, એ તો 7 સુરો, પણ અહીંયા પણ આ માણસ પણ 7. લોકો કહેતા કે હોશિયાર છે, પેલો ખેડૂત કહે છે, લોકો કહેતા કે હોશિયાર છે, એવામાં મારું કંઈક ખોવાયું હતું. એથી હું નાળિયેર લઈને એ નવા જોશીને પ્રશ્ન પૂછવા ગયો. મેં કહ્યું, મહારાજ, અમારું કંઈક ખોવાયું છે, માટે પ્રશ્ન બાંધો. જોશીએ તરત ઉઠીને પોતાની છાયાના પગલાં ભરીને પ્રશ્ન બાંધ્યો. ત્યાં કુંભલગ્ન બેઠો. ત્યારે જોશીએ કહ્યું કે પ્રશ્નના ગ્રંથમાં લખેલું છે કે કુંભે તું મૂષકશ ચૌર, એટલે ભાઈ તારી જે ખોવાયેલી જણસ છે એને ઉંદરો લઈ ગયા છે. ત્યારે મેં કહ્યું કે પણ મહારાજ, મારો તો બળદ ખોવાયો છે. દલપતરામની જે કહેવાની એક એવી છાપ ઊભી થયેલી કે દલપતરામ અંગ્રેજ સરકારના આશ્રિત હતા. પણ એ પૂરું સાચું નથી, બલકે ફાર્મસ, હોપ, કર્ટિસ એ વગેરે દલપતરામનું માર્ગદર્શન લેતા હતા અને કવેશ્વર તરીકે એમનો આદર, કવેશ્વર એ ફાર્મસ એમને કહેલા અને પછી નાનાલાલે કવેશ્વર દલપતરામ લખ્યું. કર્ટિસે અને ફાર્મસે બુદ્ધિ પ્રકાશનું તંત્રીપદ સંભાળી લેવા માટે દલપતરામને કેટલું સમજાવ્યા હતા. વળી એમને જ્યારે લાગ્યું ત્યારે એમણે, દલપતરામે, કાવ્યના માધ્યમથી અંગ્રેજ અમલની ટીકા પણ કરેલી છે. પ્રજાનું દુઃખ વર્ણન નામનું એક ગદ્ય પદ્યમય કાવ્ય છે. એમાં એમણે એક પાત્રના મુખે કહેવડાવ્યું છે, અહોહો, આ રાજ્યમાં જુલમ નથી હું જાણતો હતો, પણ જુલમ છે ખરો. અને પછી પદ્યમાં કહ્યું, નથી જુલમ આ રાજ્યમાં, ભૂલ્યો એવી વાત. અને એ વખતે મીઠા પર કર નંખાયેલો, એ વખતે ત્યારે દલપતરામે એ કાવ્યમાં સ્પષ્ટ અવાજે કહેલું, મીઠાની મટાડો મહામોઘવાળી. દલપતરામે તો ખૂબ ધૃતિપૂર્વક અને ઠાવકી રીતે લોક શિક્ષણનું કામ કર્યું. તો કવિ નર્મદા શંકરે નર્મદે બહુ તીક્ષ્ણ અને ઉત્તેજક રીતે લોકજાગૃતિનું જ કામ કર્યું. નર્મદનું પહેલું પાસું એક સક્રિય સુધારક અને પત્રકારનું છે. એનું બીજું પાસું એક ઉદ્રેકશીલ પણ વિચારશીલ ગદ્યકાર નિબંધનું છે. અને ત્રીજું અને વધારે મહત્વનું પાસું પરિશ્રમશીલ અને નક્કર વિદ્યા કાર્યો કરનાર સંપાદક અને સંશોધકનું છે. એના સર્વગ્રાહી અને બહુપરિમાણી વ્યક્તિત્વને કારણે જ નર્મદ અર્વાચીનોમાં આદ્ય તરીકે ઓળખાવેલો. કનૈયાલાલ મુનશી અને પછી રામનારાયણ પાઠકે પણ અર્વાચીન ગદ્ય પદ્યનો આદ્ય પ્રાણીતા કહીને નવું વિચારનારા અને નવા જ્ઞાનને દાખલ કરનારા બૌદ્ધિકોની મંડળી રચવી એ સમયની એક તાસીર હતી. એ ક્લબ પરથી આવેલું છે. આમ તો ક્લબ કલ્ચરમાંથી. નર્મદે 1851માં એનો વિખ્યાત નિબંધ મંડળી લાભ, જેની સામે વાંચેલો, એ સભાનું નામ હતું જુવાન પુરુષોની અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા. આપણને કે રમૂજ થયું છે, અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા, જે પછી બુદ્ધિવર્ધક સભા એવા ટૂંકા નામથી જાણીતી થઈ. એ સભા સામે નર્મદના ભાષણોએ એનું સુધારક અને વિચારક તરીકેનું કાઠું રચ્યું. પણ એને એકાદ દાયકામાં જ લાગ્યું કે માત્ર આવા ભાષણ કરવાને બેસી રહેવાથી નહીં ચાલે. એટલે એને થયું કે આ બધા જે સ્થાપિત તત્વો છે અને આ અહિતકારી દુરિતો છે, એની સામે અવાજ ઉચકવા માટે એક પાક્ષિક પત્રની જરૂર છે. અને 1864માં એને દાંડીઓ શરૂ કર્યો. ઉદ્રેક અને ઉચ્છેદકતાનું પણ કેવું વિધાયક અને પ્રતિનિધિક મૂલ્ય ઉપસી શકે એ દાંડીઓએ સિદ્ધ કર્યું. ઉદ્રેકશીલતા કે ઉચ્છેદકતા એ હંમેશા બધું ખતમ કરી નાખવા માટે નથી, પણ એનું પણ એક કન્સ્ટ્રક્ટિવ પોઝિટિવ મૂલ્ય હોય છે. એટલે નર્મદ સાહિત્યના અભ્યાસી સંશોધક ડૉક્ટર રમેશ શુક્લે દાંડીઓને માટે નવજાગરણ કાળનું એક અમોઘ આંદોલન, કદી નિષ્ફળ ન ગયેલું આંદોલન કહ્યું છે. દાંડીઓ શરૂ કરતી વખતે
નર્મદની સામે એક પ્રતિમાન તરીકે, એક મોડેલ તરીકે એડિસનનું સ્પેક્ટેટર હતું. પણ નર્મદ કેવળ દર્શક, કેવળ સ્પેક્ટેટર થઈ અને અટકી રહે એવું નહોતો. દાંડીઓને છેલ્લે જ્યારે એને સન્ડે રિવ્યુમાં જોડી દેવામાં આવ્યું ત્યારે એનું નામ હતું એક્સપોઝર, પોકળ ખોલનાર. માત્ર સ્પેક્ટેટર નહીં પણ એક્સપોઝર. દાંડીઓનું સ્વરૂપ વિચારપત્ર ઉપરાંત સમાચાર પત્ર એટલે કે વર્તમાનપત્ર તરીકેનું પણ હતું. એ વખતના પત્રો આવા હતા, સમાચારો પણ આપવા અને આપવા. પરંતુ નર્મદે તો શરૂઆતના અંકોમાં જ એક વાત સ્પષ્ટ કરેલી, અમે માત્ર સમાચાર આપનાર નથી પણ અંધેર પકડનાર છીએ. દાંડીઓમાં નર્મદનું તેજાબી પત્રકારત્વ એની લાક્ષણિક શૈલીમાં પ્રગટ થયું છે. એ વખતે એક વૈષ્ણવ મહારાજે કોઈ સ્ત્રી પર બળાત્કાર કરેલો અને પછી એને મારી નાખી. એ નૃશંસ ઘટનાને નર્મદે સાંઢે કરેલી ગૌ હત્યા એવા ટાઇટલથી ઓળખાય. અને પછી તો એ આખા વૈષ્ણવ સમાજ પર તૂટી પડે છે. વૈષ્ણવો છેક નફ્ફટ થઈ ગયા, એમની રાજેન્દ્રિય બહેર મારી ગઈ છે. આ રાજેન્દ્રિય શબ્દ, વૈષ્ણવો છેક નફ્ફટ થઈ ગયા, એમની રાજેન્દ્રિય બહેર મારી ગઈ છે. અભાન અને સંવેદનશીલ થયેલી પ્રજાને તીવ્ર અભિવ્યક્તિથી ઢંઢોળવાનો આવો પત્રકાર ધર્મ એને દાખવે છે. ધર્મ ઉપરાંત સમાજ, શિક્ષણ, સાહિત્ય એમ દરેક ક્ષેત્રમાંની ભ્રષ્ટતાઓ, અર્ધદગ્ધતાઓ, દંભો અને અશક્તિઓ એને દાંડીઓએ ધરાર ખુલ્લા પાડ્યા હતા. નર્મદ એવા કોઈને પણ સ્પેર નથી કર્યા. લેખકો, સાહિત્યકારો, અંગ્રેજ સત્તા, પરંતુ એની તેજાબી અને કડવી ટીકાઓ પ્રતિકર હતી. એ સમયના ચાબુક જેવા જે પીળા પત્રકાર, એ સમયના બધા સામયિકોની પણ કોઈ વાર વાત કરવા જેવી છે. ચાબુકમાં આવી ભાંડણ લીલા આવતી હતી, એવી ભાંડણ લીલા દાંડીઓમાં નથી. અલબત્ત પત્રકારી આવેશમાં ક્યાંક એની અભિવ્યક્તિ અશુભક થઈ છે ખરી, ઘણી બધી. એ વખતના કેટલાક અંગ્રેજ અધિકારીઓની એણે છડે ચોક નિર્ભીક ટીકા કરેલી. આજે કોલોનિયલ કહીએ છીએ ને, સરકારી તંત્રોને સૌથી વધારે ટીકા કરાતો તંત્ર. રેલવેના અધિકારીઓ પર અને સમર્સ નામના એક મનસ્વી અને આપખુદ કલેક્ટર પર તો એણે પ્રહારો કરેલા. સમર્સને જવું પડેલું. પણ એ ઉપરાંત શિક્ષણમાં પણ પોતાના નામને જ આગળ કરવાની અંગ્રેજોની લોભી અને દંભી વૃત્તિ એને એણે પડકારેલી. અંગ્રેજો બધે પોતાનું નામ ને એવરેસ્ટ પર ક્યાં ચડ્યા છે, પણ નામ એવરેસ્ટ. તો એની એણે ટીકા કરેલી બહુ સ્પષ્ટ. એણે લખેલું વાચનમાળા વિશે, થિયોડોર હોપ વિશે એણે લખેલું કે બધી દુનિયા જાણે છે કે આ પુસ્તકોમાં હોપે એક ટિંચ વાર પણ લખ્યું નથી. એની ભાષા છે. હોપે એક ટિંચ વાર પણ લખ્યું નથી. બધી મહેનત તો ડેપ્યુટી ઇન્સ્પેક્ટરોની છે. ત્યારે એમના નામ કેમ બહાર પાડે નહીં, એટલે રેકગ્નિશન કેમ નથી આપતા? એમને જે કર્યું છે એને ક્રેડિટ કેમ નથી આપતા? એનું પરિણામ એ આવેલું કે હોપ વાચનમાળાને નામે પ્રગટ થયેલા પુસ્તકો એની પછીની આવૃત્તિઓ ગુજરાતી વાચનમાળાને નામે પ્રગટ થવામાં આવી. સાહિત્ય અને વિદ્યા અંગેની નર્મદની પ્રીતિ અને એની નિસ્બત પણ દાંડીઓમાં અનેક રૂપે વ્યક્ત થઈ હતી. ત્યાં પત્રકારી ભાષા સાથે સજ્જ અભ્યાસીનો દ્રષ્ટિકોણ પણ ગૂંથાતો રહ્યો છે. એ કેવળ પત્રકારનો વિદ્યાના કામોમાં સજ્જતા વિનાનો કેવળ પ્રકાશન ઉત્સાહ જ હોય તો શું થાય, એ અંગેની એની ટિપ્પણીઓ આજે પણ પ્રસ્તુત છે. એણે લખ્યું છે, ગુજરાતીઓમાં ખરા વિદ્વાન લખનારા તો થોડાક જ છે. બાકીના એક બે સિવાય બાકીના તો બધા રાંધેલું તૈયાર ખાનારા છે. એટલે નિશાળમાં જનારા છોકરા વગર બીજું બહારનું એને કોણ સૂંઘે પણ છે. આટલું બધું ખરેખર લખે. કેટલાક પાદરીઓએ બાઇબલના અનુવાદ કરેલા. એની અણઘડ અને અસ્પષ્ટ ગુજરાતી ભાષાનો ઉધડો લેતા એણે કટાક્ષપૂર્વક લખેલું, એ લોકોએ જે પુસ્તકોના તર્જુમા કર્યા છે એમાં પોતાનું લખેલું પોતે પણ ભાગ્યે સમજતા હશે. દાંડીઓમાં એને મળેલા પુસ્તકો અને એના લેખકો વિશે પણ સ્પષ્ટ વાતો લખી છે. એક જગ્યાએ નર્મદે કવિતાના સર્જનમાં માત્ર નૈસર્ગિક પ્રતિભા જ નહીં પણ જ્ઞાનવર્ધનનું કેટલું મૂલ્ય છે તે બતાવેલું અને એ સરસ રીતે નોંધેલું. એ કહે છે કે માટે
અમારા ઉગતા કવિઓને એટલી ચેતવણી આપવી પડે છે કે તેઓએ જ્ઞાન ભંડોળ ખૂબ કરવો અને કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરીને લખવામાં આવે. અને પછી ઉમેરે છે કે અમારી સલાહ છે કે એકદમ છપાવીને બહાર પડવાની હોશ ગ્રંથકારે રાખવી નહીં. દાંડીઓના આવા વિચારશીલ પત્રકારત્વ ઉપરાંત નર્મદનું ખરું મહત્વનું પ્રદાન એના વિદ્યારક્ષી કાર્ય છે. એનામાં ગોવર્ધન નામ વગેરે જેવી ઉત્તમ સર્જકતા કે ઉત્તમ ચિંતન ક્ષમતા નથી, તેમ છતાં એનો વિચાર વ્યાપ સાંકડો ન હતો. અંગ્રેજી સાહિત્ય વિદ્યાના પરિચય એનામાં એક પ્રબળ જિજ્ઞાસા તથા વેગીરા ઉત્સાહવાળી કાર્યશક્તિ પ્રગટાવેલી. એ શક્તિએ એની પાસે કેટલા વિદ્યા કાર્યો કરાવ્યા છે, માત્ર એક નોંધ કરીને જ આગળ ચાલુ છે. એણે એકલે હાથે નર્મકોશ કર્યો અને વળી નર્મકથાકોશ પણ કર્યો. અત્યંત પરિશ્રમપૂર્વક અને પડકારપૂર્વક એણે પિંગળ પ્રવેશ કર્યો. ભગવદ્ ગીતાનું ભાષાંતર કર્યું. એટલું જ નહીં, ખૂબ પરિશ્રમ અને આયોજનપૂર્વક એને રાજ્યરંગ નામે જગતનો ઇતિહાસ લખે છે 2 ભાગમાં. અને એને માટે 200 જેટલા ઇતિહાસ ગ્રંથો એને લખ્યા. 8 હસ્તપ્રતો મેળવીને દશમ સ્કંદનું શાસ્ત્રીય સંપાદન કર્યું. આજે પણ એવા શાસ્ત્રીય સંપાદનો ઓછા થાય છે. પાઠાંતરો પણ નોંધતી અને પાઠ સમીક્ષાનું ગુજરાતીનું એ સૌથી પહેલું અને નમૂનેદાર સંપાદન હશે. દલપતરામે એક સંપાદન કરેલું, એને કહ્યું કે આવું સંપાદન આ રીતે ન થાય, અને એના દાખલો બેસાડે અને પોતે આ સંપાદન કરે. એટલે એક કવિ નર્મદ તરીકે, વીર નર્મદ તરીકે ઓળખાવો એ બરાબર છે, પરંતુ આપણો પહેલો નિબંધકાર અને ગદ્યકાર અંતત હતો કોઈ પણ પ્રકારની અતિશોક્તિ વિના એક કર્મઠ વિદ્યાપુરુષ હતો. એને વિદ્યાપુરુષ કહેવો જોઈએ. આ બધું એની વિદ્યાનિષ્ઠા અપ્રતિમ હતી. અર્વાચીન, હવે ઈચ્છારામ, અર્વાચીન ગુજરાતીના ઉદયકાળનું વૈચારિક પત્રકારત્વ ઈસવીસન 1878થી એક નવો વળાંક લે છે. આ બહુ જ મોટો વળાંક છે એ સમયનો. બધું સાહિત્યમાં, વિદ્યામાં, પત્રકારત્વ. નર્મદ કરતાં પણ વધુ ઉગ્ર અને નિર્ભીક એવો એક પ્રબળ અવાજ પ્રગટે છે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. અગાઉ દલપતરામમાં અને ખાસ તો નર્મદમાં આપણે જોયું એમ અંગ્રેજી વહીવટી તંત્ર સામે એમના નારાજગી અને અસંતોષ વ્યક્ત થયા છે. નર્મદે દાંડીઓમાં તો નહીં, પણ વીરસિંહ નામની અને જે કાવ્ય લખેલું 1866માં, એમાં એક કલ્પિત નાયકના મુખે એણે અંગ્રેજ સરકારને ખુલ્લી પાડનારા ઘણા ઉદ્ગારો કર્યા છે. આ વીરસિંહ સ્વતંત્રતાની દેવીને સંબોધીને કહે છે એવી 2 પંક્તિ. ઓ સ્વતંત્રતા જનદેવી રૂઠી ગઈ ક્યાં, મુજ જન્મ થયા પરતંત્ર, હું પણ પરતંત્ર, પ્રદેશી તણી ખાઈએ વાત. સ્વાતંત્ર્યની આવી ઈચ્છા નર્મદમાં પ્રગટેલી, પણ એ પ્રચ્છન્ન રૂપે કવિતામાં કરે. પરંતુ એ સ્વાતંત્ર્ય ભાવ ઈચ્છારામ દેસાઈમાં તો ખુલ્લે આમ અને પ્રખર રીતે પ્રગટ થાય છે. આપણે ત્યાં જે સ્વાતંત્ર્ય માટેની મુવમેન્ટ ચાલીને પાછળથી, એના મૂળમાં, એના પહેલાં ઈચ્છારામ દેસાઈનું આવું એક પ્રબળ શક્તિવાળું કામ પડેલું હતું. એમણે થયું કે એક સામયિક કરવું જોઈએ ને 1878માં એમણે એક સામયિક કહ્યું. એનું નામ જ સ્વતંત્રતા હતું. 2 વર્ષના થઈને આ માસિકના માત્ર 5 અંકો પ્રગટ થયા હશે, પણ એટલા અંકોમાં તો ઈચ્છારામે બધું તીવ્ર રીતે આંદોલિત કરી મૂકેલું, બલકે રાજતંત્રને હચમચાવી દીધું. સ્વતંત્રતાના પહેલા જ અંકમાં અંતરના ઉદ્રેકથી અને તાર સ્વરે છતાં પત્રકારની માહિતી સજ્જતાથી ખરી ઉત્તેજના જગાડતી જે વાણી એમણે ઉચ્ચારી છે, એને થોડોક જ અંશ મેં લાંબામાંથી માત્ર 2-3 વાક્ય લીધા છે. નિસ્તેજ થયેલી સ્વતંત્રતાને સતેજ અને કાંતિમાન કરવાની જરૂર છે કે નહીં? જ્યારે આપણા દેશની અનર્ગળ દોલત હિચકારા પ્રયત્ને પરદેશીઓ ઘસડી જાય અને નિમક જેવી વસ્તુ પર પણ અઘટિત વેરો લેવાય. જો આ દલપતરામ પછી આ બીજો માણસ, પછી ત્રીજો માણસ તો આપણે જાણીએ છીએ. ત્યારે આપણે ખરા હકને સારું સ્વતંત્ર ન થવું, આ હોશિયાળાપણું હવે સેવાતું નથી, હવે બહુ થયું, હવે બહુ ખમે. સ્નેહીઓ, આ ગુલામી હવે નથી બેસાતી. સ્વતંત્રતા યશ સુખનું ધામ છે. આહા વાલી સ્વતંત્રતા. આ સામયિકનો 3જો અંક થાય
હજુ ત્રીજો, એ પહેલાં તો છાપા અને ચોપાનીઓ પર એની અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર અંગ્રેજ સરકારના નિયંત્રણ મૂકનારો કાયદો આવી ગયો. માર્ચના અંકમાં જ અંગ્રેજ સરકારને સીધું સંબોધીને તેમ છતાં ઈચ્છારામ લખે છે, સ્પષ્ટપણે લખ્યું છે, અમને રાજકીય સ્વાતંત્ર્ય આપો. તમારાથી ગમે તેટલું રક્ષણ મળ્યું હોય તો પણ તમે પરદેશી, તમે અમને દબાવતા રહો એ અમારાથી કેમ સહન થાય? અમે પણ શૂરવીર છીએ, માટે રાજકીય સ્વાતંત્ર્ય માગવાનો અમારો હક છે. ઈસવીસન 1916માં બાળ ગંગાધર તિલકે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે એવી જે પ્રચંડ ઘોષણા કરેલી, એનો એવો જ પ્રચંડ પૂર્વધ્વનિ એના 4 દાયકા પહેલાં ઈચ્છારામમાં સંભળાયો. અલબત્ત પૂર્ણ સ્વાતંત્ર્ય અને રાજકીય સ્વાતંત્ર્ય એ બંનેની વિભાવનાઓ જુદી છે. તેમ છતાં ઈચ્છારામે એમના બીજા સામયિક, ગુજરાતી નામનું બીજું સામયિક એમણે પછી શરૂ કર્યું. ગુજરાતી નામ પણ નર્મદે સૂચવેલું. એ ગુજરાતી સામયિક બહુ મજાની વાત એ છે, ગુજરાતી સામયિક એમણે અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં, અંગ્રેજી લખાણ પણ હોય ને ગુજરાતી લખાણ પણ હોય અને અંગ્રેજી પણ હોય, એવું એમણે એટલા માટે કરેલું કે આગળ સ્વતંત્રતામાં ગુજરાતી લખાણોના અનુવાદો કરીને જે કેટલાક અંગ્રેજ ભક્તો હતા એ બધી અંગ્રેજ સરકારને, એના સત્તાધીશોને માહિતી પહોંચાડતા હતા. ઈચ્છારામે થયું કે અરે તમારે આવું શું કરવા કરવું પડશે, ચાલો હું અંગ્રેજીમાં જ લખું તો તમે સીધું વાંચો. એટલે ગુજરાતીના એક અંકમાં એનું જે અંગ્રેજી નિવેદન છે એ અંગ્રેજી નિવેદનમાં એમણે લખેલું, વી ઓ યુ નો પોલિટિકલ ડેટ and if we do, better take it and clear off. But as among men, there must be independence, equality and friendship. એ જે તમારા મનમાં છે. એ સમયે સુરત રાયટ્સ નામે ઓળખાયેલા હુલ્લડો થયેલા, એને માટે સ્વતંત્રતાના લખાણો ઉશ્કેરણીજનક છે એમ માનીને ઈચ્છારામની ધરપકડ કરવામાં આવી. 5 માસ પછી એ છૂટ્યા ત્યારે એમને છોડવા પાછળ એમની અઘરી ગુજરાતી, એમાં એક બહુ સરસ થયેલું, ફિરોઝશાહ મહેતા એમનો કેસ લડતા હતા અને એમણે કહ્યું કે અમને આવું બધું લખ્યું માટે આ બધા રાયટ્સ થયા. તો એમણે કહેલું કે ભાઈ સ્વતંત્રતામાં ઈચ્છારામની ભાષા એટલી બધી અઘરી સંસ્કૃતમાં હતી કે લોકો સમજે તો ઉશ્કેરાય ને. એક વકીલની દલીલ કેવી હોઈ શકે. એ સમયે અલબત્ત એ વખતે જે પેલું જે સંસ્થાનવાદી માનસ હતું એ તો હતું જ. એ જે મનોદશા હતી એક બીજી એ અંગેની પણ એક વાત નોંધવી રસ પડે એવી છે. લોલુપતાથી સત્તાને શરણે રહેનારાઓ પર વિધક કટાક્ષ કરતું એક લાક્ષણિક લખાણ ઈસવીસન 1874માં મળે છે. એનું નામ છે અંગ્રેજ સ્તોત્ર. અંગ્રેજ સ્તોત્ર નામની આ નાનકડી પુસ્તિકા અર્ધ સંસ્કૃત રૂપમાં લખાયેલી છે અને એનો હિન્દીમાં અને ગુજરાતીમાં આના અનુવાદ થયેલા. એનો પણ એક નાનકડો અંશ હે અંગ્રેજો, પેલી કથાની ભાષામાં કહે છે, તમે કાયદાના કરનાર અને નોકરીના આપનાર છો, તેથી અમે તમને પ્રણામ કરીએ છીએ. હે અંગ્રેજો, તમે ઇન્દ્ર છો, તમે ચંદ્ર છો. હે માનદ, માન આપનાર માનદ. હે માનદ, અમને ટાઇટલ એટલે કે ખેતાબ આપો. હે ભગત વત્સલ, ભગત વત્સલ શબ્દ ઘણો જૂનો છે. હે ભગત વત્સલ, અમે તમારું જૂઠણ ખાવાની ઈચ્છા કરીએ છીએ. હે અંતરજામી, તમે અમને વિદ્વાન કહો, એ હેતુથી જ અમે વિદ્યા ભણીએ છીએ. તો હે સર્વદ, અમને નોકરી આપો, અમને રાવ બહાદુર બનાવો. કદાચિત એવું ન બની શકે તો છેવટે એમને રાતના ખાણાનું નિમંત્રણ આપે. આ પુસ્તિકાના અંતે એક ફળ લાગશે, એ અપભ્રષ્ટ સંસ્કૃતમાં લખેલો છે. વિદ્યાર્થી લભતે વિદ્યામ, ધનાર્થી લભતે ધનમ, સ્ટારાર્થી લભતે સ્ટારમ. પછી લખે છે ભવપાશ વિનિર્મુક્તિ અંગ્રેજ લોકે સગચ્છતિ. સ્વર્ગ લોકે કે નરક લોકે નહીં, અંગ્રેજ લોકે સગચ્છતિ. ઈચ્છારામ દેસાઈનું બીજું સામયિક ગુજરાતી ઈચ્છારામના વિદ્યાનિષ્ઠા અને ભાષાનિષ્ઠાનું એક ઉજળું દ્રષ્ટાંત બન્યું. એ સામયિકનું સૌથી નોંધપાત્ર કામ ગુજરાતી ભાષાના શુદ્ધિ, સરળતા અને અસરકારકતા અંગે હતું. આ બહુ સિદ્ધિપૂર્ણ કામ છે. એનો પહેલો અંક એક પારસી પ્રેસમાં છપાયેલો
અને એમાં ઘણી મુદ્રણ અશુદ્ધિઓ હતી, તો અગવડ બેઠીને પણ તરત ઈચ્છારામે પ્રેસ બદલી નાખ્યો. એટલું જ નહીં, 1884માં એમણે પોતાનો ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપ્યો અને શુદ્ધ અને સ્વચ્છ મુદ્રણનો આગ્રહ પાડ્યો. સદીના અંતે તો એમણે ગુજરાતી ટાઈપ ફાઉન્ડ્રી, એટલા વર્ષ પહેલી ગુજરાતી ટાઈપ ફાઉન્ડ્રી, વ્યવસ્થિત જોડાક્ષરોવાળા ટાઈપોની, એ એમણે પહેલી વખતે ઊભી કરી. ગુજરાતીમાં સંશુદ્ધ મુદ્રણનો એક મહત્વનો વળાંક એ વખતે આવ્યો હતો. અને ગુજરાતી સાહિત્યના મુનશી વગેરે એવા ઘણા પુસ્તકો પ્રગટ થયેલા છે. ગુજરાતી પર હવે જુઓ તમે, ગુજરાતી પર, સંસ્કૃત પર, અંગ્રેજી પર આટલું બધું પ્રભુત્વ ધરાવનાર ઈચ્છારામ, એમની કારકિર્દી કેવી હતી? બાળપણમાં એ બીમાર રહેતા, એથી 6 ધોરણ પછી અભ્યાસ છોડી દીધો. એ પછી તબિયત વળતા અને ખરાબ આર્થિક સ્થિતિને કારણે એમણે મુંબઈ સમાચારમાં પ્રૂફ રીડર તરીકે કામ કર્યું, દીવા ગોઠવતા કમ્પોઝિટર થયા, ગોડાઉન કીપર રહ્યા. પણ આવી બધી નોકરીઓ કરતાં કરતાં ઈચ્છારામે દ્રઢ સંકલ્પથી અને સખત પરિશ્રમથી સંસ્કૃત અને અંગ્રેજીનો સ્વાશ્રયી અભ્યાસ કર્યો. એના પરિણામ સ્વરૂપ એનું પરિણામ એ આવ્યું કે વાલ્મીકી રામાયણ સમેત અંગ્રેજી અને સંસ્કૃતના 15 જેટલા ગ્રંથોના અનુવાદ એમણે કર્યા. ગુજરાતી મધ્યકાલીન સાહિત્ય કૃતિઓના સંકલન સંપાદન જેવા બૃહદ કાવ્યદોહોના 8 ભાગ કરે એ જાણીતું છે. નરસિંહ મહેતાના 1500 જેટલા પદો એકઠા કરીને નરસિંહ કૃત કાવ્ય સંગ્રહ કર્યો એ પણ જાણીતું છે. પણ સ્વતંત્રતા સામયિકમાં આરંભ થયેલી 1886માં પ્રગટ થયેલી એમની હિન્દ અને બ્રિટનની આગળ જેની વાત કરી, એ એમની વિલક્ષણ રાજકીય નવલકથા, બલ્કે રૂપક કથા છે. ભરતખંડની હિન્દ દેવી, ઇંગ્લેન્ડની બ્રિટાનિયા અને સ્વતંત્રતા દેવી, એની વચ્ચેના ઉગ્ર સંવાદો, એટલા બધા ઉગ્ર સંવાદો હતા કે એના પર રાજદ્રોહનો આરોપ મૂકાયો. એ પછી 1927માં ગાંધીજીના નીતિનાશને માર્ગે એના પર રાજદ્રોહનો આરોપ. ઈચ્છારામની આવી વિદ્યા સાધના અને ઉત્કટ વૈચારિક સમૃદ્ધિ આજે પણ આપણને આશ્ચર્યચકિત કરી દેવા છે. અગાઉ મેં કહ્યું એમ અહીં મારે આ ઉદયકાળના સાહિત્યની સમીક્ષા વિવેચના નથી કરવી, પણ એ પ્રબુદ્ધ કાળના કર્મઠ લેખકોની વૈચારિક સ્પષ્ટતા અને સમૃદ્ધિનો, એમના વિરલ ઘણા એવા વિદ્યા વ્યાસંગ અને વિદ્યાનિષ્ઠાનો અને ગુજરાતી ભાષા તરફની એમની એકનિષ્ઠ પ્રીતિનો એક આલેખ આપવાનો હશે. એટલે જાણીતી વાતોને બાજુએ રાખીને મેં એ સમયની અલ્પ પરિચિત ને કંઈક અપરિચિત એવી સિદ્ધિઓને અહીં આલેખી છે. સુધારી ઉપયોગ ગણાયેલા એ સમયની સુધારા અંગેની સમજ કેવી વિશાળ ફરક પર પ્રવૃત્તિ હતી એનું એક દ્રષ્ટાંત આપીને હું સમાપન કરીશ. એ વખતે એક લાક્ષણિક સ્થિતિ હતી કે પ્રિન્ટિંગ પ્રેસો આવ્યા, છાપખાના આવ્યા. એને કારણે લોકો પોતાનું લખેલું તો છપાવવાની ઈચ્છા કરતા, પણ છપાવવા માટે પણ લખતા. એને કારણે પુષ્કળ ઉત્પાદન થયેલું પુસ્તકો. એથી નવલરામ જેવા સમીક્ષકને આ પ્રવૃત્તિ અટકાવવી એક વિવેચક તરીકે જ નહીં, પણ એક પ્રજાહિત ચિંતક સુધારક તરીકે પણ જરૂરી લાગે. હું જે વાંચું છું એમાં એ કેવળ વિવેચક નથી, એ સુધારક પણ છે. એમણે શાળાપત્રમાં લખેલું, એમણે કહેલું, નઠારી ચોપડીઓ બહુ વધવા માંડી છે, તેથી ભાષા બગડી જાય છે. આ વસ્તુ જુઓ, રિલેટ કરવા જેવું છે કે નઠારી ચોપડીઓ બહુ વધતી જાય છે, એથી ભાષા બગડી જાય છે. સૌથી વધારે નઠારો પરિણામ તો એ થાય છે કે લોકોમાં ખોટું રસજ્ઞાન વધે છે, લોકોની રુચિ, લોકોના ટેસ્ટ બગડી જાય છે. આવા ચિંથરિયા લખવાનો શબ્દ વાપર્યો છે, આવા ચિંથરિયા પુસ્તકો. અને ખરી વિદ્વત્તાનો શોખ ઘટે છે. સાહિત્યના ધોરણોના અને પ્રજારુચિના પતન અંગેની એમની ચિંતા કેટલી વાજબી અને કેવી દૂરાકૃષ્ટ હતી, દૂરદ્રષ્ટિવાળી હતી. વળી ઈસવીસન 1875માં નવલરામે કવિતા વિશે જે કહેલું, એમાં એમની પછીના પંડિત યુગમાં આવનારા દોડારાધ્ય અને સ્પષ્ટ વક્તા વિદ્વાન બળવંતરાય ઠાકોરનો જાણે કે પૂર્વઘોષ સંભાળે છે. નવલરામે લખેલું, કવિતા એવો ઊંચો વિષય છે
કે નાદાન છોકરા કકડાણ કરવા આવે તો એમને ધમકાવી કાઢવા એ જ ઉત્તમ માર્ગ છે. આટલી બધી સ્પષ્ટ વાત તો આજે પણ સંભળાવાની બંધ થઈ છે. અને એટલે સાંપ્રતના સંદર્ભે નર્મદનું ગૌરવ કરતી નિરંજન ભગતની 2 પંક્તિઓ મને યાદ આવે છે. આ બધાને લાગુ પડે છે. માત્ર ક્યાં તુજ જોશો કેફ, ક્યાં આ જંતુ માથા પરની રેફ, નર્મદ સહેજ ખસી. આપણે ઈચ્છીએ કે આ રેફ ફરીથી પોતાના સ્થાને આવે અને નિરંજન ભગતને પણ સાચી અંજલિ હશે અને દિશે અરુણું પ્રભાત એવું કહેનાર કવિ નર્મદને પણ સાચી અંજલિ હશે. ફરી એકવાર ટ્રસ્ટનો અને સૌ મિત્રોનો કોઈ મિત્રોને કંઈક પ્રશ્નો હોય કે કંઈ વાત કરવી હોય તો વિનંતી. ભાઈ આભાર તમારો, ખૂબ સરસ વ્યાખ્યાન હતું. સ્વતંત્રતા અને ગુજરાત એ બંને સંગ્રહિત થયા છે પુસ્તક રૂપે, એના વિશે કુતૂહલ છે. અત્યારે એને વાંચવા હોય તો કયા સ્વરૂપમાં વાંચવા મળે? હવે બધું ઘણું કેટલું બધું નષ્ટ બહુ મજાના ક્યાંક કઈ જગ્યાએ ક્યાંક પડ્યા હોય, મારા હાથમાં નથી આવ્યા. મેં તો પછી સેકન્ડરી સોર્સમાં એના વિશે જે કંઈ લખાયું છે અને રતન માર્શલે ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ લખાયો, એમાં કેટલુંક સચવાયું છે, કેટલુંક બીજા જે પછીના શોધ કાર્યો થાય એમાં લખાયેલું છે, કેટલું નર્મદના પુસ્તકોમાં એને કરીને સચવાયું છે. આવૃત્તિ કેવું કંઈ થયું ના 5 અંકો થયેલા ને બધા મને લાગે. અને પછી એ તો બધા બેન થયેલા અંકો. આપણે તો અત્યારે મેં જ્યારે વિશેષણ કરેલો પ્રત્યક્ષનું સંપાદન વિશેષણ, ત્યારે અદ્યતન સમયના કેટલાક સંપાદકો એમની પાસે પણ એમના સામયિકના અંકો હતા. એટલે આપણે તો આપણે સંગ્રહવામાં આપણે કશું સાચવી. તમારી વાત બહુ સાચી છે. એ બધું મળે તો મને આ બધું વાંચતા લખતા મને હંમેશા એ જ રહ્યું છે કે આ જોવા મળે તો કેવું સોરી લોસ થઈ ગયું. હજી આપણામાં જાગૃતિ આવી. આજે ગુજરાતી સાહિત્યના 1797 પહેલા પુસ્તક શરૂ કરીને આ સુધીના કયા ગુજરાતી ભાષા સાહિત્યના પુસ્તકમાં 60% પુસ્તકો અવેલેબલ છે? પરિષદ જુઓ કે વિદ્યાપીઠ જુઓ, હજી આપણી જાગૃતિ આવી નથી. હજી આપણે ક્યારે કરીશું? હજી પણ કંઈક મળશે ક્યાં પણ એ પણ આપણે હજી આપણી વિદ્યા સંસ્થાઓ અને આપણી સાહિત્ય સંસ્થાઓ એમને જરા પણ આજે બધા ઠંડે કરે છે બેઠા છે. એમની ચિંતાને બધું કરી શકાય હોય. સેકન્ડરી સોર્સ મળે છે, એમાંથી કેટલાક કાચા હોય, કેટલાક એટલે જે મળ્યું તે તારવી લેવાનું. આય ને હવે તો આ તારણો પણ નથી. 19મી સદીના સામયિકો વિશે મેં એક કામ કર્યું ત્યારે એ વખતે આ કેટલું કર્યું. એ વખતે પણ મેં કહ્યું કે બધા એ વખતના સામયિકો એનો તુલનાત્મક અભ્યાસ કોઈએ કરવા જેવો છે. સ્પેશિયલ પણ કરેલો અને એ વખતના સામયિકો કયા કયા આજે અવેલેબલ છે ખાસ કરીને તંત્રી લેખોના સંદર્ભમાં કરેલું. લોકો સુધી એ બધું પહોંચ્યું હશે એ વખતે. હા, એ નહીં કેટલું એ હતું કે એ પણ એક કુતૂહલ, કારણ કે અત્યારે તાપો સૂકો પડી ગયો છે. આપ સૌ વતી અને નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ વતી, મારા વતી શ્રી રમણભાઈનો ખૂબ ખૂબ આભાર. એક અભ્યસ્ત વ્યાખ્યાન અને સાંપ્રત સંદર્ભે 150 વર્ષ પહેલાંની ખૂબ જ માહિતીપૂર્ણ અભ્યાસ આપણી સમક્ષ પ્રગટ થયો. 1 કલાકમાં મેં 150 વર્ષ પહેલાંની પરિસ્થિતિનું અવલોકન કર્યું અને સાથે આજની પરિસ્થિતિનું પણ ખૂબ વિચક્ષણ વિશ્લેષણ પણ રમણભાઈએ આપણી સમક્ષ પ્રગટ કર્યું. જે 2 પ્રશ્નો પૂછાયા તે ઉપરથી આપણે કેટલું કરવાનું બાકી છે
એ તરફ અંગુલી નિર્દેશ નહીં પણ એ અંગે ખેદ પણ પ્રગટ કર્યો અને આપણે કરતા જ રહીશું. એનાથી આગળ વધીશું ક્યારે એ આપણા સૌને માટે એક મોટો પ્રશ્ન છે. ફરી એકવાર આપ સૌનો પણ ખૂબ આભાર. રમણભાઈ ખૂબ ખૂબ આભાર, આપ આવ્યા અમારી વચ્ચે અને થેન્ક યુ સો મચ. ફરી એકવાર આપણે નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટ અંગે કોઈ પણ માહિતી જોઈતી હોય તો આપણો સંપર્ક વિગતો બહાર મૂકેલા રજિસ્ટરમાં નામ લખતા જશો અને ચા પણ રાખી છે આપણે, તે પણ લેતા જશો. થેન્ક યુ.